યસ સર. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીએ છીએ સાયન્સ એન્ડ ટેકની. આપણે સાયન્સ એન્ડ ટેકની અંદર શરૂઆત કરશું ખાસ બ્રહ્માંડથી શરૂઆત કરશું, કારણ કે આ એક એવો ટોપિક છે કે જેમાંથી લગભગ બધી એક્ઝામમાંથી એક પ્રશ્નો તો પૂછાય જ છે. બરાબર, હમણાં પીઆઈ ની એક્ઝામ હતી તો એમાં પીઆઈ ની એક્ઝામની ઉપર પેલો પૃથ્વી ઉપર પ્રશ્ન પૂછી લીધો હતો. બરાબર, એટલે બ્રહ્માંડ અને સૌર મંડળ એના ઉપર આપણે આજના લેક્ચરથી સાયન્સ એન્ડ ટેકની શરૂઆત કરીએ છીએ. હવે આ લેક્ચર કમ્પ્લીટ થઈ જાય પછી હું મિસાઇલો લઈશ. હું તમને આખો લેક્ચરનો એજન્ડા પણ કહી દઉં. આ લેક્ચર ટૂંકમાં જે આપણું બ્રહ્માંડ વાળો આખો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વાત કરશું આખી ઉપર કે જે ખાસ કરીને મિસાઇલો છે, અને એ તાજેતરની અંદર બનેલી જે મિસાઇલો છે, તાજેતરની અંદર કરંટ અફેર્સની જે બાબતો છે સાયન્સ એન્ડ ટેકની અંદર, એ ગોતી શોધી અને તમારા માટે હું અહીંયા પ્રેઝન્ટ કરીશ. બરાબર, જેથી કરીને તમારે જે સાયન્સના જે કરંટ અફેર્સ હશે એનો પણ પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ જશે. ડન? ચાલો, રેડી બધા? Yes. Yes, sir. હા, એમ. Yes, હાઉસ sir. ધ જોશ? હાઉસ ધ જોશ? Hi. હા, એમ. હાય જ રહેવું જોઈએ, કારણ કે હવે તો કહેવાય ને કે આપણે મામલો હવે તો મેદાને ચડ્યો છે. ચા રહેવા દો. ચાલો, ઓકે, ડન. ડાયરેક્ટ શરૂઆત જ કરી દઈએ, સમય વેડફવો નથી, કારણ કે ઘણું બધું કામ કરવાનું બાકી છે મારે ને તમારે બેય. બરાબર, ઘણું બધું મારે તમને કહેવાનું છે, ઘણી બધી વસ્તુઓ ને સમજાવવાની છે, એટલા માટે ડાયરેક્ટ આપણે શરૂઆત જ કરી દઈએ. પછી રસ્તામાં વચ્ચે જે છે એ વાતો કરતા જશું. ડન? બધાને સ્ક્રીન શો થાય છે? એવરીવન? Yes, sir. Yes. Yes, sir. ઓકે, Yes. વેરી ગુડ. ચાલો, મારી સામે સ્ક્રીનમાં બ્રહ્માંડ એટલે શું આવી ગયું બધાને? હા સર. આવી ગયું. ચાલો, ઓકે, શરૂઆત કરીએ છીએ આપણે બ્રહ્માંડની અને સૂર્યમંડળ, યુનિવર્સ. બ્રહ્માંડ એટલે કે આપણે એને યુનિવર્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર, યુનિવર્સ તરીકે આ બ્રહ્માંડને આપણે ઓળખીએ છીએ. પરંતુ આ બ્રહ્માંડ એટલે શું, યુનિવર્સ એટલે શું? મિત્રો, આજે તમને જે પાછળ જે દેખાય છે ને આ વસ્તુ, એ જ તમારું બ્રહ્માંડ છે. હવે આની અંદર આપણું એક સૂર્ય માત્ર કહેવાય ને કે ઇત્તુસા, ઓલા કપિલ શર્માની ભાષામાં આપણે કહીએ તો ઇત્તુસા છે. બરાબર, સાવ નાનું ને એની અંદર આપણે એક પૃથ્વી, અને ઈ પૃથ્વીની અંદર એક આખી જગ્યા ભારત, અને એશિયા ખંડની અંદર ભારતની અંદર એક ગુજરાતની અંદર એક રાજકોટ, અને રાજકોટની અંદર મારા ઘરેથી બેસીને હું તમને ભણાવું છું. તો કેવડું મોટું ઝૂમ કરી દીધું આપણે. પણ બ્રહ્માંડ એટલે કે શું? સૂક્ષ્મ અણુઓથી એક વિશાળ આકાશ ગંગાઓ સુધીનો એક સમૂહ. આ ડેફિનેશન છે. સૂક્ષ્મ અણુઓથી એક વિશાળ આકાશ ગંગાઓ સુધીનો એક સમૂહ કહેવામાં આવે, જેને કહેવાય બ્રહ્માંડ. એક અનંત વિશ્વ. બરાબર, અનંત વિશ્વ કહેવામાં આવે કે જેની અંદર ઘણા બધા તારાઓ, ઘણા આપણા સૂર્યમંડળ જેવા ઘણા બધા સૌર મંડળો એની અંદર પણ છે. ટૂંકમાં એક કમ્પ્લીટ પેકેજ છે આ. એટલે કે વિશ્વ, અનંત વિશ્વ. હજી સુધી આપણે અહીંયા સુધી કમ્પ્લીટલી માહિતી આપણને છે નહીં. ઘણી બધી વખત લોકો એલિયન, યુએફઓ, અનઆઇડેન્ટિકલ વ્હીકલ જે જોવા મળે છે, તો એ યુએફઓ છે એવા પ્રશ્નો થતા હોય, અને ઘણા બધા નાસા પાસે આના પુરાવાઓ પણ છે. પરંતુ આવા પુરાવાઓ ક્યારેય બહાર પબ્લિકલી ડિસ્ક્લોઝ ન થાય. એટલે આપણે આપણા બ્રહ્માંડની અંદર, આપણા સૌર મંડળની અંદર નાનામાં નાની જગ્યા એટલે કે પૃથ્વી, એની ઉપર છીએ. બરાબર, એટલે આ બ્રહ્માંડ એટલે કે આપણે એને કહીએ અનંત વિશ્વ. એક બ્રહ્માંડનો આપણે એમાંય આપણે સૌર મંડળ એટલે કે એ જ બ્રહ્માંડનો એક ભાગ કહેવામાં આવે. આ જેટલું ઝૂમ કરવું એટલું અલગ. બીજો શબ્દ કોસ્મોલોજી. કોસ્મોલોજી એટલે કોને કહેવામાં આવે? બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈ એની પ્રકૃતિ, એના સંબંધિતનું એક સાયન્સ, જેને કહેવામાં આવે કોસ્મોલોજી. કેના માટે કોસ્મોલોજી? તો કે બ્રહ્માંડની પ્રકૃતિ, બ્રહ્માંડની ઉત્પત્તિ, એને સમજવા માટેનું સાયન્સ. ઇટ ઇઝ કોલ્ડ
કોસ્મોલોજી. બરાબર, કોસ્મોલોજી આને કહેવામાં આવે છે. હવે બિગ બેંગ થિયરી. હવે આ જે બિગ બેંગ થિયરી એટલે કે તમને બધાને ખબર હશે કે આ બિગ બેંગ થિયરી એટલે કે આ બિગ બેંગ થિયરી દેવાવાળા વ્યક્તિ કોણ? કોઈને ખ્યાલ છે બિગ બેંગ થિયરી દેવાવાળા વ્યક્તિ? સર આ સિદ્ધાંત આપ્યો એ યસ, આ સિદ્ધાંત કોણ આપ્યો છે? આપણે ધોરણ 10 ની અંદર ભણ્યા હોય. હે? લેમ્ટેયર અને બેનોગર એવું કંઈક છે એને આપેલા છે. યસ, વેરી ગુડ. નામ બોલું છું, જ્યોર્જ લેમ્ટેયર અને બીજું નામ છે રોબર્ટ બેગોનર. રોબર્ટ બેગોનર. જ્યોર્જ લેમ્ટિયર અને રોબર્ટ બેગોનર, આ બંને વ્યક્તિઓ દ્વારા બિગ બેંગ નો સિદ્ધાંત આપવામાં આવ્યો. હવે આ બિગ બેંગ નો સિદ્ધાંત એટલે શું? એણે એવું કીધું કે બ્રહ્માંડની ઉત્પત્તિ એક બહુ મોટો વિસ્ફોટ થયો. એ વિસ્ફોટમાંથી અલગ અલગ રીતે અવકાશીય પિંડો બહાર નીકળ્યા અને એ અવકાશીય પિંડો દ્વારા ગ્રહો રચાણા, ઉપગ્રહો રચાણા, લઘુગ્રહો રચાણા, ધૂમકેતુ રચાણી, ઉલ્કાઓ રચાણી. એવા પ્રકારે આવા અવકાશીય પિંડોમાંથી ગ્રહો અને બધું બન્યું છે. એક વિસ્ફોટ થવાને લીધે આ સમગ્ર વસ્તુઓ બહાર નીકળવી છે. એવી વાત જે અહીંયા રજૂ કરવામાં આવી છે જ્યોર્જ લેમેટિયર અને રોબર્ટ બેગોનર દ્વારા. બિગ બેંગના થિયરી આપનાર આ વ્યક્તિ એટલે કે જ્યોર્જ લેમેટિયર અને બેગોનર. અને પછી સ્ટીફન હોકિંગ્સ, એને આ થિયરી ઉપર બહુ બધી વાતો છે એ આપણી સામે રાખી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એના દ્વારા પણ E=mc² નો જે સિદ્ધાંત આપવામાં આવ્યો, થિયરી ઓફ રિલેટિવિટી, આવા પ્રકારના સિદ્ધાંત દ્વારા પૃથ્વી ઉપર બેસીને બિગ બેંગ નો થિયરી જે આપવામાં આવી છે. બરાબર, એટલે આવી રીતે આ બિગ બેંગ નો થિયરી આખા બ્રહ્માંડની ઉત્પત્તિ એક વિસ્ફોટ દ્વારા થઈ છે. આવા પ્રકારે એક વિસ્ફોટ થયો હશે, બરાબર, અને એના દ્વારા આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે એવું કહેવામાં આવે છે. એટલે આ આખી ઉત્પત્તિ આપણી વિસ્ફોટ દ્વારા થઈ છે. બરાબર, આપણા માટે યાદ રાખવાની બાબત તો કે કોને આપ્યો છે આ સિદ્ધાંત અને કોના દ્વારા આ વસ્તુઓ આપવામાં આવી છે. બરાબર, હવે આની અંદર બે પ્રકારના સિદ્ધાંતોની મારે વાત કરવી પડે. એક ભૂકેન્દ્રીય સિદ્ધાંત કહેવાય છે. ભૂકેન્દ્રીય સિદ્ધાંત એટલે શું? કે ભાઈ ભૂકેન્દ્રીય સિદ્ધાંત એટલે કે અને સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત કહેવામાં આવે. આ બે પ્રકારના સિદ્ધાંતો વૈજ્ઞાનિકો દ્વારા એ ચર્ચાવામાં હતા. ભૂકેન્દ્રીય સિદ્ધાંત એટલે કે પૃથ્વી વચ્ચે છે અને એની ચારે બાજુએ ગ્રહો પ્રદક્ષિણા કરે છે. બરાબર, પૃથ્વી જે તમને આ ફિગર બતાવું છું, જો આ ફિગરની અંદર, બરાબર, આ પૃથ્વી વચ્ચે છે, આ જગ્યાએ તમારી પૃથ્વી છે અને એની ચારે બાજુએ અલગ અલગ ગ્રહો, સૂર્ય એને પ્રદક્ષિણા કરે છે. આવા પ્રકારે એક સિદ્ધાંત આપવામાં આવ્યો, એને ભૂકેન્દ્રીય સિદ્ધાંત કહેવામાં આવે છે. શું સિદ્ધાંતનું નામ? તો કે ભૂકેન્દ્રીય સિદ્ધાંત તરીકે આને ઓળખવામાં આવે છે. હવે આવો સિદ્ધાંત આપવા વાળો વ્યક્તિ કોણ? તો કે ભાઈ ઈસવીસન પૂર્વે, ઈસવીસનની બીજી સદીની અંદર, કારણ કે અહીંયા નીચે પૃથ્વી ઉપર બેસીને તો ખાલી કહેવાય ને કે આપણે ફાંકા મારી શકીએ, પણ જ્યારે એકચ્યુઅલમાં આપણે બહાર ગયા, પૃથ્વીની બહાર ગયા, ત્યારે ખબર પડી કે આ ભૂકેન્દ્રીય સિદ્ધાંત નથી, સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત સાચો છે. પરંતુ આપણે વાત કરવી પડે. એટલે બીજી સદીની અંદર આવું ભૂકેન્દ્રિત સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે જીઓસેન્ટ્રિક થિયોરી. જીઓસેન્ટ્રિક થિયરી એટલે ભૂકેન્દ્રીય સિદ્ધાંત. ઈસવીસનની બીજી સદીની અંદર આ ટોલેમી દ્વારા કહેવામાં આવ્યું હતું. ટોલેમી નામનો વ્યક્તિ, એમના દ્વારા એવું કીધું કે પૃથ્વી વચ્ચે છે અને એની ચારે બાજુએ સૂર્ય, ગ્રહો, લઘુ ગ્રહો ની બધાય પ્રદક્ષિણા કરે છે. બરાબર, ત્યાર પછી સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત આવે. સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં હેલિયોસેન્ટ્રિક થિયરી કહેવામાં આવે. હેલિયોસેન્ટ્રિક થિયરી. હેલિયોસેન્ટ્રિક થિયરી એટલે કે જે અત્યારે સૂર્ય કેન્દ્રની અંદર છે અને એની ચારે બાજુએ તમને
આ આખા બ્રહ્માંડ સૂર્ય વચ્ચે છે અને એની ચારે બાજુએ ગ્રહો, પૃથ્વી બધાય પ્રદક્ષિણા કરે છે. અને એકચ્યુઅલમાં હેલિયોસેન્ટ્રિક થિયરી જ હાલની અંદર અસ્તિત્વમાં છે. શું કામ? કારણ કે આપણે જોયું છે કે સૂર્ય વચ્ચે છે અને એની ચારે બાજુએ આવી રીતે ગ્રહો છે એ પ્રદક્ષિણા કરે છે. બરાબર. હવે આવા પ્રકારનો સિદ્ધાંત કોણે આપ્યો? હવે એ બહાર નીકળ્યા ત્યારે આપણને ખબર પડી, પરંતુ એની પહેલા ઈસવીસન 1543 ની અંદર, ક્યારે? 1543 ની અંદર કોણે કર્યો? તો કે કોપરનિક્સ. કોપરનિક્સ દ્વારા સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત આપવામાં આવ્યો. કોણે આપ્યો? કોપરનિક્સે સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત આપ્યો. સમજાણું મિત્રો? હેલિયોસેન્ટ્રિક એન્ડ જીઓસેન્ટ્રિક. યસ. ઓકે, બરાબર. હવે આ જે સિદ્ધાંત છે, આ બે સિદ્ધાંત, એક તો હેલિયોસેન્ટ્રિક અને બીજું છે જીઓસેન્ટ્રિક. હેલિયોસેન્ટ્રિક ટોલેમીએ આપ્યો અને હેલિયોસેન્ટ્રિક છે એ કોપરનિક્સે આપ્યો અને જીઓસેન્ટ્રિક છે એ ટોલેમીએ આપ્યો. બરાબર. હવે બીજી વાત, કેટલાક ખાસ બાબત છે જે તમને ફેક્ચ્યુઅલ ડેટા તરીકે પૂછાઈ જાય. જેમ કે વાત કરું તો કે ભાઈ કેપ્લર નામના એક વૈજ્ઞાનિકે એવું કીધું. કોણે કીધું? કેપ્લરે. કેપ્લરે શું કીધું? તો કે કેપ્લરે એવું કીધું કે સૂર્ય છે એને સૌર મંડળનું કેન્દ્ર કીધું. કોણે કીધું? કેપ્લરે. જોન કેપ્લર નામ હતું. સૂર્યને સૌર મંડળનું કેન્દ્ર આ વૈજ્ઞાનિકે કીધું. કોણે કીધું? ખગોળશાસ્ત્રીએ. કે કેપ્લર નામનો ખગોળશાસ્ત્રી હતો, એણે એવું કીધું કે સૂર્યને સૌર મંડળનું કેન્દ્ર છે. સૂર્ય એટલે કે સૌર મંડળના આખું કેન્દ્ર કહેવામાં આવે છે. ઓકે. ત્યાર પછી ઈસવીસન 1805 ઈસવીસન 1805 ની અંદર વિલિયમ હર્શેલ નામના વૈજ્ઞાનિક, એટલે કે વિલિયમ હર્શેલ નામનો જે વૈજ્ઞાનિક છે એ ખગોળશાસ્ત્રીએ સૌર મંડળ છે, આપણું સૌર મંડળ, એને આકાશગંગાનો ભાગ કીધો. સૌર મંડળને આકાશગંગાનો ભાગ છે એને કીધું છે. બરાબર. સૌર મંડળને આકાશગંગાનો ભાગ કહેવાનું કોણે કર્યું? તો કે એ વિલિયમ હર્શેલ દ્વારા કહેવામાં આવ્યું. હજી વાત એક કે ઈસવીસન 1925 ના સમયની અંદર બ્રહ્માંડની અંદર એવું સાબિત કરવામાં આવ્યું કે આ બ્રહ્માંડમાં લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યાની અંદર આકાશગંગાઓ આવેલી છે. એ 1925 ની અંદર આવું વાત જે છે એ રજૂ કરવામાં આવી. તો આવી રીતે છે એ કોપરનિક્સ, કેપ્લર અને વિલિયમ હર્શેલ એને અલગ અલગ બાબતો છે એ રજૂ કરી છે. કોપરનિક્સે શું કીધું? તો કે એણે આપ્યો સૂર્ય કેન્દ્રિત સિદ્ધાંત, હેલિયોસેન્ટ્રિક થિયરી. કેપ્લરે શું કીધું? તો કે સૂર્ય એ સૌર મંડળનું કેન્દ્ર છે. વિલિયમ હર્શેલે એવું કીધું કે આપણું સૌર મંડળ એ અલગ અલગ આકાશગંગાઓનો જ એક ભાગ છે, આખું એક આકાશગંગાનો જ ભાગ કહેવામાં આવે છે. ડન? યસ સર. હવે કેટલીક મહત્વની એવી ઇન્ફોર્મેશન જે તમને ફેક્ચ્યુઅલ ડેટાની અંદર લગભગ તમામ એક્ઝામમાં કામ લાગશે. બરાબર. લગભગ જે છે તમને તમામ એક્ઝામની અંદર આ વસ્તુઓ કામ લાગશે એવી રીતે. હવે અહીંયા હું નોટ કરતો જાઉં છું, લખતો જાઉં છું અને એ જ વસ્તુ તમારે તમારા નોટ્સની અંદર બનાવતા જાજો. બરાબર. સૌથી પહેલા વાત કરું છું કે પ્રકાશ વર્ષ એટલે શું? પ્રકાશ વર્ષ કોને કહેવામાં આવે છે? બરાબર. કરું ને વાત? હા સર. ઓકે. પ્રકાશ વર્ષ એટલે કે પ્રકાશે એક વર્ષની અંદર પ્રકાશનું જે કિરણ છે એ એક વર્ષમાં કાપેલું અંતર, કેટલું અંતર કાપે છે એ જે કહેવામાં આવે પ્રકાશ વર્ષ. પ્રકાશે એક વર્ષની અંદર પ્રકાશનું જે કિરણ છે એને એક વર્ષમાં કાપેલું અંતર, જે તેને પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે. ઓકે. હવે આ પ્રકાશ વર્ષ ઉપર બિન સચિવાલય હોય કે RFO હોય કે ક્લાસ 3 હોય, કોઈ પણ એક્ઝામની અંદર બહુ વખત આવા ડેટાઓ પૂછાતા હોય છે. બરાબર. કારણ કે આ ડેટાઓ જે તમને GCRT ની અંદર આપતા હોય જનરલી. બરાબર. હવે અહીંયા વાત કરું કે પ્રકાશનું જે કિરણ છે
પ્રકાશનું જે કિરણ છે એ પ્રકાશનું કિરણ 3 લાખ કિલોમીટર પર સેકન્ડની સ્પીડ ઉપર ગતિ કરે. 3 લાખ કિલોમીટર પર સેકન્ડ ની સ્પીડ ઉપર છે એ ગતિ કરે. 3 લાખ કિલોમીટર પર સેકન્ડની સ્પીડ ઉપર જે છે એ ગતિ કરતું હોય છે. પ્રકાશ વર્ષ છે એ કેનું એકમ કહેવામાં આવે? આ પ્રકાશ વર્ષ છે એ એકમ કેનું? તો કે એ અંતરનું છે. શું દર્શાવે એના દ્વારા? ડિસ્ટન્સ દર્શાવવામાં આવે. અંતરનું એકમ કહેવાય. બરાબર, ડિસ્ટન્સ. બરાબર, એનું ડિસ્ટન્સ નું આ એકમ કહેવામાં આવે. ઓકે, હજી વાત આગળ ફર્ધર તો કે એક પ્રકાશ વર્ષ બરાબર. હવે એક પ્રકાશ વર્ષ બરાબર આપણે જે મીટરમાં દર્શાવવામાં આવીએ તો કેટલા થાય? તો કે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ઇન્ટુ 10⁻15 મીટર કહેવામાં આવે. બરાબર, 10⁻15 મીટર. હવે આ જ વસ્તુને મારે માઇલમાં આપવી હોય, ઘણી વખત તમને ઓપ્શનમાં માઇલ પણ આપતા હોય છે, તો ઈ કેટલા કઈ રીતે લખવાના? મિત્રો જુઓ, માઇલની અંદર આપે તો 5.88 ઇન્ટુ 10⁻12 માઇલ કહેવાય. બરાબર, આ વસ્તુ નોટ કરી લેજો, ભૂલે ચૂકે બાકી ન રાખતા, નોટ કરતા રહેજો. ઓકે, તો પ્રકાશ વર્ષ છે 9.46 ઇન્ટુ 10⁻15 મીટર, એ મીટરની અંદર વાત કરી. ત્યાર પછી તો કે માઇલમાં કન્વર્ટ કર્યું એને. હા સર, આ માઇલમાં 10⁻6 આવે કે 12? 12 જ આવે. 12 આવે. ઓકે. એટલે આ માઇલ. ઓકે, બરાબર. હવે નેક્સ્ટ, આ જ પ્રકાશ વર્ષને મારે કિલોમીટરની અંદર, કેમાં? તો કે કિલોમીટરમાં દર્શાવવું હોય તો જોવો, 9.46 ઇન્ટુ 10⁻15 ની જગ્યાએ કેટલા થઈ જાય? કિલોમીટરમાં દર્શાવવું તો 12. બરાબર, 12 કિલોમીટર થઈ જાય. ટૂંકમાં 10⁻12 કિલોમીટર થઈ જાય. બરાબર, કારણ કે આ મીટરમાં છે અને આ કિલોમીટરમાં છે. ડન. એટલે આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખજો. માઇલ અલગ આવે, માઇલની અંદર 5.88 વેલ્યુ થઈ જાય એટલા માટે. હવે પ્રકાશ વર્ષ, એક વખત એસ્ટ્રોનોમિકલ યુનિટ ઉપર પણ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા એસ્ટ્રોનોમિકલ યુનિટ થઈ જાય? બરાબર, એક પ્રકાશ વર્ષ બરાબર 63,000 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે. હવે આ એસ્ટ્રોનોમિકલ યુનિટનો તમને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આ એસ્ટ્રોનોમિકલ યુનિટ એ કોણ છે અને શું છે? ક્લિયર? પણ એની પહેલા આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ ઉપર વાત કરીએ એની પહેલા એક નાનકડી હજી વાત આવે. શું? તો કે ભાઈ અવાજની પ્રકાશ જે છે ઝડપ, અવકાશની અંદર, જે સ્પેસની અંદર અવાજની ઝડપ શું હોય? સ્પેસમાં અવાજની ઝડપ, અવકાશની અંદર, અવકાશમાં અવાજની ઝડપ શું છે ભાઈ? અવકાશની અંદર અવાજ 0 હે 0 આવે ને? નો આવે. 3.06 ગુણ્યા 10⁻23 ઘાત. -23 ક્યાંથી આવે? સર મીડિયમ જોઈ ને અવાજને. અવકાશમાં અવાજની પાસ ઝડપ, થવા માટે મીડિયમ જોઈએ ને. મીડિયમની જરૂર નથી. અવાજ, સાઉન્ડ વેવ્સ એવા છે કે ઈ પાસ તો થઈ જ શકે. એ તો આપણને સંભળાય ને, એમ સાંભળી ન સંભળાય નહીં. શકીએ. પાસ તો થાય જ. એમ નહીં, અવકાશમાં હું ધડાકા નથી થતા? થાય જ છે. બરાબર, આપણે સાંભળવા માટે માધ્યમની જરૂર પડે છે. હા, સાંભળવા માટે માધ્યમની જરૂર પડે. મેં શું કીધું? અવાજની ઝડપ કીધી છે. બરાબર, એની ગતિ છે એની ઉપર વાત ખબર કરું નહીં છું હવે. કે અવકાશની અંદર અવાજની ઝડપ. હા, હવે વાત કરું છું 332 કિલોમીટર પર સેકન્ડ. 332 કિલોમીટર પર સેકન્ડ અવકાશની અંદર અવાજની ઝડપ છે. વેવ્સ તો આવે જ. જ્યાં ધારો કે અવકાશની અંદર કોઈ વિસ્ફોટ થાય તો એ વેવ તો એ આવે જ, પણ આપણે ઈ વેવ જે છે એને
સર આ તમે 63,000 કીધા ઈ એક પ્રકાશ વર્ષ બરાબર 63,000 AU એમ થાય ને એનો એકમ છે ને AU યસ, એયુ ઉપર હમણાં વાત કરું, એસ્ટ્રોનોમિકલ એટલે યુનિટ AU ઉપર માં વાત કરું. પૂછે તો એક પ્રકાશ વર્ષ બરાબર 63,000 થાય ને એમ હા, એસ્ટ્રોનોમિકલ યુનિટ, હા એટલું થાય. બરાબર. હવે જો એની ઉપર જ વાત કરું છું કે વોટ ઇઝ એયુ. એયુ એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે. એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય એયુ. ગુજરાતીમાં ખગોળીય એકમ, અંતરિક્ષ એકમ તરીકે પણ એયુ ને ઓળખવામાં આવે. હવે આ એયુ એટલે શું? સૂર્ય અને પૃથ્વી, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર એને ખગોળીય એકમ કહેવામાં આવે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર, આને કહેવાય ખગોળીય એકમ, અંતરિક્ષ એકમ કહેવામાં આવે. આ એકેય વખત કોઈ સરે કે કોઈ લીધું નથી ને? આવા ટોપિક નથી લીધા ને તમારી પાસે? ના સર. હા. ઓકે, તો આ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ, ખગોળીય એકમ. સૂર્ય અને પૃથ્વી એ બંને વચ્ચેનું સરેરાશ અંતર, કુલ અંતર નથી, શું છે? સરેરાશ અંતર છે, એને કહેવાય છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. ઓકે, હવે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1 AU કેવું હોય તો કેટલા થાય? તો કે 1.49 ઇન્ટુ 10⁸8 કિલોમીટર. 1.49 ઇન્ટુ 10⁸8 કિલોમીટર થાય ત્યારે થાય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. સમજાણું? હવે ક્લિયર થયું બધાને? યસ હા. સર. ઓકે, વેરી ગુડ. ચાલો, બરાબર. નેક્સ્ટ, વોટ ઇઝ કોસ્મિક યર? કોસ્મિક વર્ષ કોને કહેવામાં આવે? કોસ્મિક વર્ષ એટલે કે સૂર્યની પરિક્રમણ અવધિ છે. સૂર્ય આપણને ખબર છે કે આપણો પૃથ્વી છે સૂર્યની પરિક્રમા કરે છે, પરંતુ એ સૂર્ય પણ પોતાના, આપણે આજે પરિવાર લઈ અને ઈ પણ આખા ગેલેક્સીની અંદર એ પરિક્રમા કરે છે. એ ગેલેક્સીની અંદર જે પરિક્રમા સમય છે એને કહેવાય કોસ્મિક વર્ષ. સૂર્યની પરિક્રમણ અવધિ, સૂર્યની પરિક્રમણ અવધિ એટલે સમય, આને કહેવાય શું? કોસ્મિક યર કહેવામાં આવે. બરાબર. સૂર્યની પરિક્રમા કરવાનો સમય આને કહેવાય કોસ્મિક યર કહેવામાં આવે. ઓકે, એક કોસ્મિક વર્ષ બરાબર આપણા 250 મિલિયન યર. બરાબર. એક કોસ્મિક યર બરાબર 250 મિલિયન વર્ષ છે. સમજાણું? એક કોસ્મિક વર્ષ બરાબર 250 મિલિયન વર્ષ કહેવાય. પછી આપણે વાત કરીએ પાર્સેક. પાર્સેક છે એ પણ અવાજ પ્રકારે એક યુનિટ છે. પાર્સેક, હવે અહીંયા ખાલી પાર્સેક નો યુનિટ કહું છું કે એક પાર્સેક એટલે કે કેટલા થાય? તો કે એક પાર્સેક બરાબર 3.26 પ્રકાશ વર્ષ, 3.26 પ્રકાશ વર્ષ, એટલે એક પાર્સેક થાય. એટલે આ આખી એના યુનિટ્સ છે. સમજાણું બધાને? સમજાણું? યસ સર. વેરી ગુડ. ચાલો, નેક્સ્ટ. હવે બ્રહ્માંડના અવકાશીય પિંડ અને એના તત્વો વિશે વાત કરવી છે. આખા યુનિવર્સની અંદર અલગ અલગ પ્રકારના અવકાશીય પિંડો તમને જોવો છો. હવે એના વિશે થોડી ઘણી વાત કરશું. સૌથી પહેલા વાત કરીએ કે વોટ ઇઝ ગેલેક્સી. મંદાકિની તરીકે આપણે એને ઓળખીએ. બરાબર. હવે આ મંદાકિની એટલે કોને કહેવામાં આવે? કે બ્રહ્માંડની અંદર તારાઓનો સમૂહ છે. આ બ્રહ્માંડની અંદર તારાઓનો એક સમૂહ છે અને એ સમૂહની અંદર તમને એ તારાઓ છે કે એની નિર્માણની પ્રક્રિયાથી લઈ અને છેક અંત સુધી એની અંદર જ રહે. બરાબર. હવે આ જે તારાઓ બનેલા કેના છે? તો કે અવકાશીય ધૂળ અને રજકણોના. અવકાશીય
ધૂળ અને રજકોડોના બનેલા છે. આ તારાઓ અવકાશીય ધૂળ અને રજકોડોના બનેલા છે. આવા તારાઓના વિશાળ ઝુમખા હોય, બરાબર. આવા તારાઓ છે એના નદી જેવા ખાખા વિશાળ ઝુમખા હોય અને એને જ કહેવામાં આવે આકાશગંગા અથવા તો મંદાકિની. શું? તારાઓનો ઝુમખું, વિશાળ ઝુમખા, બરાબર. આને જ કહેવામાં આવે આકાશગંગા, બરાબર. એટલે આકાશગંગા એટલે બીજું કાંઈ નથી, એ જ આકાશગંગા એટલે કે ગેલેક્સી જેની અંદર ઘણા બધા તારાઓ છે એ તમે જોઈ શકો છો. ઘણા બધા તારાઓ હોય એ આની અંદર આકાશગંગાની અંદર આવતા હોય. ઓકે, હવે એક આકાશગંગા એટલે કે એની અંદર હજી સુધી અનુમાન લગાવ્યું છે મિત્રો, એક આકાશગંગાની અંદર કેટલા તારાઓ છે. એવું કહેવામાં આવે છે કે એક આકાશગંગાની અંદર લગભગ 10⁻11 જેટલા તારાઓ છે. 10⁻11 જેટલા તારાઓ એક આકાશગંગામાં છે. ઓકે, તો આવી બ્રહ્માંડની અંદર કેટલી આકાશગંગાઓ છે એનું પણ એક અનુમાન લગાવ્યું. બ્રહ્માંડની અંદર અત્યાર સુધીમાં જે અનુમાન લગાવવામાં આવ્યું એવી અત્યાર સુધી બ્રહ્માંડની અંદર પણ એ 10⁻11 જેટલી આકાશગંગાઓ છે. વિચાર કરી લ્યો. તો આપણે તો એની સામે કહેવાય ને કે વામન છીએ ખાલી. ઓકે, આવી 10⁻11 આકાશગંગાઓ છે, બરાબર. હવે હા સર, આ જે એયુ છે ખગોળીય એકમ, બરોબર, ઈ સર અંતરનું જ એક પ્રકારનો એકમ થયો ગણાય ને? તે ઓનલી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જ અંતર માપવા માટે વપરાય છે. હા 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 હા. બીજું એ કોઈ કઈ માપવું હોય, કોઈ અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર, તો એયુ માં માપી શકાય? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જ માપી શકાય છે. એનો જ એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે, કારણ કે એનું ડેફિનેશનમાં જ છે. ઓકે સર, અને બીજું સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં માપી શકાય ને? માપી શકાય. ઓકે સર. ઓકે, એટલે આકાશગંગા જે છે એને આપણે 3 પ્રકાર પાડવા પડે. 3 પ્રકારની આકાશગંગા છે તમને જોવા મળે. કયા કયા 3 પ્રકાર? તો કે એક પ્રકાર તો કે સર્પાકાર આકાશગંગા છે. એક દીર્ઘવૃત્તીય આકાશગંગા, દીર્ઘવૃત્તીય, અને એક અનિયમિત આકાશ. જે તમે પાછળ આ બેકગ્રાઉન્ડમાં તમે જોવો છો એ દીર્ઘવૃત્તીય આકાશગંગા કહેવાય, બરાબર. આ જે બેકગ્રાઉન્ડ તમને બતાવ્યું ને એ દીર્ઘવૃત્તીય આકાશગંગા. સર્પાકાર કેવો હોય તો કે આમ વાંકા ચૂકી હોય. સર્પાકાર એ આવી રીતે વાંકા ચૂકી આકાશગંગા જોવા મળે. અને એવું એક ઉદાહરણ પણ આપું. એક એન્ડ્રામેન્ડા નામની આકાશગંગા છે, એન્ડ્રામેન્ડા, અને એક ઐરાવત પથ. આ બંને આકાશગંગાઓ સર્પાકાર છે. અને આપણી જે આકાશગંગા વચ્ચેથી તમને આમ કહેવાય ને ફૂલેલી પૂરી જેવું જગ્યા દેખાય. બંને બાજુએ સાંકડો, વચ્ચેથી આમ ફૂલેલી પૂરી હોય એની જેવી દીર્ઘવૃત્તીય આકાશગંગા, ને આપણે દીર્ઘવૃત્તીય જેવી જ છે. ઓકે, તો આવા 3 પ્રકારે આકાશગંગાઓ જનરલી જોવા મળતી હોય. હવે એમાં વાત કરીએ કે વોટ ઇઝ તારામંડળ, વોટ ઇઝ કોન્સ્ટેલેશન. કોન્સ્ટેલેશન્સ કોને કહેવામાં આવે છે? તો તારામંડળ એટલે કે શું? બરાબર. તારામંડળ એટલે કે તારાઓના વિશાળ ઝુમખું, તારાઓનો સમૂહ, તારાઓના સમૂહ એટલે એને કહેવામાં આવે આકાશગંગા. ઘણા બધા તારા ભેગા થઈ અને તારામંડળ બનતા હોય, બરાબર. ઘણા બધા તારાઓ ભેગા થઈને એક તારામંડળ બનતા હોય. હવે આવા તારામંડળો હોય એ દરેક તારામંડળો ખાસ અલગ અલગ આકૃતિઓ ધરાવતા હોય. તમને ખબર હોય તો સપ્તર્ષિ, બરાબર, સપ્તર્ષિ છે એ આખો અલગ અલગ આકાર જે છે એ ધરાવતા હોય છે. આવી રીતે જોવા મળે છે. હા સર, આપણી કઈ કીધી તમે? આપણે કઈ દીર્ઘવૃત્તીય જ છે, દીર્ઘવૃત્તીય. ઓકે સર, બરાબર. હવે એ તારાઓ જે રીતે ગોઠવાયેલા હોય ને એના આધારે, એની આકૃતિના આધારે એના નામ પડતા હોય, બરાબર. કેના? એની આકૃતિના આધારે. અને અત્યાર સુધીમાં એવા ઘણા બધા જે 89 જેટલા તારામંડળો શોધાઈ ચૂક્યા છે. આપણે અત્યાર સુધી 89 જેટલા તારામંડળોને નામ આપ્યા છે. વિચાર કરી લો, આપણે 89 ને પહોંચ્યા છે, ત્યાં 10⁻11 અને હજી 89 ને પહોંચ્યા છે. પરંતુ એ આપણે લિમિટ છે. ધીમે ધીમે આપણે એનાથી આગળ વધશું. ઓકે, હવે આ જે તારામંડળો 89 આપણે શોધ્યા, એ તારામંડળોની અંદર સૌથી મોટું તારામંડળ કેવું છે? તો એનું નામ છે હાઇડ્રા.
હાઇલ હાઇડ્રા. હાઇડ્રા એટલે કોઈ યાદ આવે કોઈ છે? માર્વેલ મૂવી. હા હા, એ હાઇડ્રા 89 હાઇડ્રા એ સૌથી મોટું તારામંડળ છે. કેપ્ટન અમેરિકાને યાદ કરવો પડે. ચાલો, ઓકે, સમજાણું તારામંડળ, વોટ ઇઝ કોન્સ્ટિલેશન? યસ સર. હવે ક્રાંતિવૃત્ત કોને કહેવામાં આવે? ક્રાંતિવૃત્ત એટલે શું? કે અવકાશની અંદર જે માર્ગે સૂર્ય ખસે છે, બરાબર, જે માર્ગે સૂર્ય ખસે છે, સૂર્યનો જે પ્રદક્ષિણા પથ છે ને, ઈ જ એનો ક્રાંતિવૃત્ત. કારણ કે ઈ માર્ગે સૂર્ય ખસતો હોય, બરાબર. સૂર્યનો પરિક્રમા પથ, સૂર્યનો પરિક્રમા પથ એટલે કે ઈ કહેવાય ક્રાંતિવૃત્ત. શું કહેવાય? સૂર્ય જે પરિક્રમા કરે છે, ઈ જગ્યા, ઈ રસ્તો, ઈ પથ, એને કહેવાય ક્રાંતિવૃત્ત. બરાબર, ક્રાંતિવૃત્ત. ત્યાર પછી વોટ ઇઝ નક્ષત્ર? નક્ષત્ર કોને કહેવામાં આવે? હવે જો આ વસ્તુનો જવાબ મને છે ને તમારી પાસે જોઈએ છે, બરાબર, કારણ કે આના વિશે થોડી ઘણી બેઝિક ડિટેલ્સ તો તમને હોય. તો નક્ષત્ર કોને કહેવાય? સૂર્ય જે ક્રાંતિવૃત્તમાં જે ફરે છે એમાં વચ્ચે વચ્ચે નક્ષત્રો આવતા હોય એમ. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? પૃથ્વીને સેન્ટરમાં માનીને એના જે એંગલ હોય ને એને ડિવાઈડ કર્યા છે અને પછી જોવે કે સૂર્ય ચંદ્ર એ કઈ આમ જગ્યાએથી ફરે છે. વેરી ગુડ. બંનેના જવાબ સાચા છે. સૂર્યના ક્રાંતિવૃત્તથી લગભગ એકબીજાને સરખા અંતરે, સૂર્યના ક્રાંતિવૃત્તથી લગભગ એકબીજાના સરખા અંતરે આવેલા તારાઓના સમૂહ, એને કહીએ આપણે નક્ષત્ર. સૂર્યના ક્રાંતિવૃત્તથી એકબીજાને સરખા અંતરે આવેલા તારાઓના સમૂહને કહેવાય નક્ષત્ર. બીજી ડિફિનિશન કે પૃથ્વી ઉપરથી આકાશ દર્શન કરો. અહીંયા ઉપર આમ જુઓ, એ આકાશ કેવું દેખાય છે? મસ્ત દેખાય છે. એવી રીતે પૃથ્વીથી તમે આકાશ દર્શન કરો ત્યારે તારાઓના કેટલાક સમૂહો તમને ચોક્કસ સ્થાન ઉપર જોવા મળે, કેટલાક ચોક્કસ આકાર ઉપજાવતા હોય, અને એ તમામ તારાઓના સમૂહને કહેવામાં આવે નક્ષત્ર. બરાબર, બંને વસ્તુ સમજાણી. ડેફિનેશન નક્ષત્રની સમજાણી? યસ સર. સર એક ક્વેશ્ચન. બોલો બોલો બોલો. સર, આજે ક્રાંતિવૃત્તમાં આપણે જોયું કે સૂર્ય પરિક્રમા કરે, બરોબર, પરિક્રમા પથ જે છે ખસે એને ક્રાંતિવૃત્ત કહેવાય. તો સર, સૂર્ય છે કોને કેન્દ્રમાં રાખીને પરિક્રમા કરે છે? સૂર્ય વચ્ચે આ જે જગ્યા છે ને, આ જગ્યાએ ગેલેક્સી છે, બરાબર. ગેલેક્સીનું મેઇન ઇપી સેન્ટર, પીક કહેવામાં આવે. હવે ઘણી બધી વખત અહીંયા બ્લેક હોલ આવતા હોય, બ્લેક હોલ આવતા હોય. એટલે અત્યારે હાલમાં સૂર્ય છે એ ગેલેક્સીની પ્રદક્ષિણા કરે છે. કેન્દ્રની અંદર કોણ છે ત્યાં સુધી હજી સુધી આપણે પહોંચી નથી શક્યા, કારણ કે એટલું આગળ છે. એમ આપણે તો હજી ખાલી અહીંયા હે. વિચાર કરો, અહીંથી આટલું જવાનું છે, હજી સુધી આપણે પહોંચી નથી શક્યા, અને આની અંદર આપણું બધું આવે. ઓકે, બરાબર, ઓકે. એટલે આવી રીતે નક્ષત્રો કેટલા નક્ષત્રો? 27 નક્ષત્રો. કોઈ મને એક બે નક્ષત્રોના નામ આપે? આદ્રા. ઓકે, હજી? રોહિણી. વાહ, રોહિણી. તમારી રીતે તમને જે ખ્યાલ હોય. પુષ્ય. પુષ્ય નક્ષત્ર. હા, સોના માટે? અનુરાધા, ઉત્તર ભાદ્ર. હા, બરાબર છે બધા. ઓકે, હવે રાશિઓ એટલે શું? રાશિ એટલે ઓલી કુકર વાળી નહીં હો.
ચાલો, રાશિ કોને કહેવામાં આવે? એનીવન? ભૂલે ચૂકે કોઈ એમ ન બોલતા કે સર કુકરવાળી. સર પૃથ્વી છે ને એ પરિક્રમા કરે ને એ સમયે 12 જેટલા નક્ષત્ર સમૂહ માંથી પસાર થાય છે, એને રાશિ કહેવાય. વાહ, વેરી ગુડ. સૂર્યની પરિક્રમા કરે છે પૃથ્વી, ત્યારે 12 અલગ અલગ નક્ષત્રોમાંથી પસાર થાય છે. સૂર્યની પરિક્રમા જે પૃથ્વી કરે છે ત્યારે 12 જેટલા નક્ષત્રોમાંથી પસાર થાય છે. આ જે 12 જેટલા નક્ષત્રોમાંથી પસાર થાય છે તો એને કહેવામાં આવે રાશિઓ. બરાબર, એને કહેવાય રાશિઓ. કેટલી રાશિ છે? 12. બરાબર, કેટલી? 12 રાશિ છે. સમજાણું બધાને? ચાલો, નેક્સ્ટ આપણે વાત કરીએ હવે તારા, સ્ટાર્સ. આપણે નાના હોય ત્યારે આપણને એવું કહેવામાં આવે કે કોઈ આપણો ઓફ થઈ જતું હોય એટલે કે એક્સપાયર્ડ થઈ જાય તો ઈ ઉપર જઈને તારો બની જાય. આવી તો એક હાઇપોથેસિસ મિથ જે બનતી હોય છે. પરંતુ તારા એટલે શું? તારા એટલે કે એક વિશાળ અવકાશીય પિંડ છે કે જેને પોતાનો જ પ્રકાશ હોય, પોતાની જ ઉર્જા હોય. બરાબર, એને પોતાનો પ્રકાશ, પોતાની ઉર્જા હોય. કેના બનેલા હોય? અવકાશીય ધૂળ અને રજકણોના. અવકાશીય ધૂળ અને રજકણોના બનેલા હોય એવી આ જગ્યા, એટલે કે એવું આ પદાર્થ જેને કહેવાય તારા. તારા પોતાની ઉર્જા, પોતાનો જ પ્રકાશ હોય. અને આમાં સૌથી મોટું એક્ઝામ્પલ આપવું હોય તો આપણો સૂર્ય. સૂર્ય જે છે એ પણ એક તારો છે. પૃથ્વીની નજીક, સૌથી નજીક કહેવામાં આવે, આમ પૃથ્વીની સૌથી નજીકનો એક તારો કહેવાય છે સૂર્ય. બરાબર, આ જે સૂર્ય કેનું બનેલું છે? હાઇડ્રોજન અને હિલિયમ નો બનેલો છે. હાઇડ્રોજન અને હિલિયમ. કેનો બન્યો છે? આ હાઇડ્રોજન અને હિલિયમ નો બનેલો છે એ તારાઓ. બરાબર, સૂર્ય. હવે આ સૂર્ય છે એની અંદર એક પ્રક્રિયા થાય છે. એ સતત ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થાય છે. ન્યુક્લિયર સંલયન ની પ્રક્રિયા થાય છે. ઓકે, હવે અહીંયા પ્રશ્ન આવે, સર ન્યુક્લિયર સંલયન એટલે શું? એનીવન કોઈ મને જવાબ આપશે કે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા કોને કહેવામાં આવે? ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે એક હાઇડ્રોજન છે એમાંથી 2 હિલિયમ છૂટા પડે. વેરી ગુડ. બરાબર, એક હાઇડ્રોજન માંથી 2 હિલિયમ જે છે છૂટા પડે, ટૂંકમાં એનું વિખંડન થાય. બરાબર, 2 ની અંદર, તો એને કહેવાય ન્યુક્લિયર ફ્યુઝન. ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા કહેવામાં આવે. બરાબર, ખૂબ સરસ. હમણાં જ આની ઉપર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ન્યુક્લિયર ચેન રિએક્શન ઉપર. લગભગ આ લાસ્ટ એક્ઝામમાં જ હતો, પીઆઈ માં. સર, હા, પીઆઈ માં હતો. સર 2 હાઇડ્રોજન માંથી આ બને ને હિલિયમ, એમ થાય ને સર? હાઇડ્રોજન તો મેઇન છે, હાઇડ્રોજન માંથી હિલિયમ બને. હા, એટલે એમ કહું છું, એટલે હાઇડ્રોજન માંથી હિલિયમ બનશે ને? હા, હાઇડ્રોજન માંથી હિલિયમ બનશે. ઓકે, 1:2 દેવાંગી, 2:1 નહીં, 1:2. યસ. ઓકે, ડન. ઓકે, હા. ચાલો, હવે આ જે આખી અવકાશીય જે છે એ પ્રકાશ, સૂર્યની અંદર પોતાનો પ્રકાશ કેને લીધે છે? તો કે આ જ પ્રક્રિયા ને લીધે સૂર્યમાં પોતાનો પ્રકાશ છે. સૂર્ય અત્યારે આ તમને દિવસ છે તો દિવસમાં પ્રકાશ પડે છે, એ પ્રકાશ આને લીધે છે. હાઇડ્રોજન માંથી હિલિયમ બને છે, એટલા માટે ત્યાં આવા પ્રકારે પ્રકાશ તમે જોઈ શકો છો, જે સ્વયં પ્રકાશિત કહેવામાં આવે છે. બરાબર, હવે આ જે વાત કરીએ આપણે તારાઓની, જ્યારે સૌથી પહેલી અવસ્થા હોય, તારાઓ હજી નિર્માણ પામતા હોય, તારાઓ જે છે હજી નિર્માણ પામતા હોય ત્યારે એને કહેવામાં આવે, એક શબ્દ છે, નિર્વાણ અવસ્થાની અંદર જે તારો હોય ને એના માટે નામ છે પ્રોટોસ્ટાર.
પ્રોટોસ્ટાર તરીકે એને ઓળખવામાં આવે જ્યારે તારો હજી નિર્માણ અવસ્થાની અંદર, બનવા અવસ્થાની અંદર હોય, બરાબર. અને હવે એમાં આપણે વાત કરું, ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશાની અંદર હોય, બરાબર. ઉત્તર દિશાની અંદર ધ્રુવનો તારો અને એની પાસે 7 અલગ અલગ તારાઓ જે છે એ ગોઠવાયેલા છે, એ તારાઓનો સમૂહ જે સપ્તર્ષિ કહેવામાં આવે. ક્યાં જોવા મળે? ઉત્તર દિશાની અંદર સપ્તર્ષિ જોવા મળે છે, બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ હજી વાત કરું. એક વખત એક પ્રોક્સિમા સેન્ચુરી નો ઉપર એક ક્વેશ્ચન છે બોલો. સર, એક હા. ક્વેશ્ચન હા, સર. બોલો. તો આ જે ચાઇના છે એ આર્ટિફિશિયલ સન બનાવે છે, હા. તો એનું વર્ક કઈ રીતે હશે? જો ચાઇના, સારો પ્રશ્ન કર્યો. હું એક્સપેક્ટ કરતો હતો કે કોઈ મને એવો પ્રશ્ન કરે કે જો ચાઇનાએ હમણાં આર્ટિફિશિયલ સન બનાવવાની વાત કરી, સેમ આ પ્રિન્સિપલ યુઝ કરે છે, બરાબર. પણ અહીંયા આ પ્રક્રિયા છે ને અનકન્ટ્રોલેબલ હોય, જ્યારે ન્યુક્લિયર સલાયનની પ્રક્રિયા અહીંયા ચાઇના જે આર્ટિફિશિયલ ની અંદર એ કંટ્રોલેબલ હોય કે એ કેટલા હિલિયમ જે છે પેદા કરવા એ કંટ્રોલ કરી શકે, અને એટલી જ માત્રાની અંદર એ સૂર્યમાંથી એટલા જ ગરમી મેળવી શકે. બાકી જો બહુ વધારે માત્રામાં થઈ જાય તો એ તો બહુ મોટો વિસ્ફોટ થઈ જાય, ચેઇન રિએક્શન થાય તો બહુ મોટો વિસ્ફોટ થઈ જાય. એટલે એને કંટ્રોલ કરવાની વાત છે. હા સર, તો આજે આપણે જેમ સન દેખાય છે એટલે આર્ટિફિશિયલ સન એટલે એવી કઈ હાઇપોથિસિસ છે કે આપણને દેખાશે નહીં, કે એને પોતાના યુઝ માટે જ ખાલી કરેલું છે? સનની જેમ આપણે ઈ રિન્યુએબલ એનર્જી સોર્સિસ એના માટે ઈ આખું આ કરે છે. હાઇપોથિસિસ છે નહીં. ચાઇના કોઈ દી હાઇપોથિસિસ કરતું નથી. બહુ કહેવાય કે સમજેલો દેશ છે, જે 1980 થી લઈને 84 સુધી અને 85 સુધી ગુલામ હતો. એનું આખું ચાઇનાનું સુધર્યું આખું વાતાવરણ તો એ 85 થી સુધર્યું, અને 85 થી એના દેશમાં પ્રગતિ થઈ. આપણે 85 થી 2021 આવી ગયા, પણ એનો જે ગ્રોથ રેટ હતો બહુ ફાસ્ટ નીકળો. આ તમે સ્વાભાવિક કોઈ પણ એક્ઝામ્પલ આપો, કોઈ પણ ટેકનોલોજી હોય, કોઈ પણ ટેકનોલોજી, ઈ ટેકનોલોજીનું જેના એસએમડી કમ્પોનન્ટ્સ હોય, સર્કિટ ચિપ્સ, સેમિકન્ડક્ટર ચિપ્સ, ઈ તમામ વસ્તુઓ ચાઇનાની જ હોય. હા, હવે બોલો. સર, આ લોકો તો પછી આપણે ન્યુક્લિયર પ્લાન્ટ હોય એની જેમ જ યુઝ કર્યો ગણાય ને ઈ સનનો? યસ, ડેન્જરસ છે સૌથી વધારે ઈ. અને સર, ચીન સિવાય બીજા કોઈ કઈ ટ્રાય કરે છે કે નહીં કઈક? ના, સર, એમાં આપણી પણ પાર્ટનરશિપ છે, કંઈક ફ્રાન્સ ને ચીન, ઇન્ડિયા ને સાથે મળીને. હા, પણ હજી ઈ કહેવાય ને કે આપણા માટે હજી હાઇપોથિસિસ એનો છે. કંઈ ખ્યાલ નથી. હા, હાઇપોથિસિસ છે આપણા માટે, કારણ કે એટલા પ્રમાણમાં રિસોર્સિસ ન હોય. ચાઇના પાસે ઇકોનોમી સારી છે, પૈસા હોય, આપણી પાસે એટલા પ્રમાણમાં તો ન હોય અત્યારે. એટલે થશે, પણ ધીમે ધીમે થશે. ડ્રેગનિયન ઇકોનોમી હું એને નામ આપું. ચાઇનાની ઇકોનોમી છે ને એના માટે હું ડ્રેગનિયન ઇકોનોમી નામ આપું છું. અમેરિકાની ઇકોનોમી એને અંકલ સેમ્સ ઇકોનોમી નામ આપું છું. કેવી ઇકોનોમી અમેરિકાની? અંકલ સેમ કહેવાય. આ બધા શબ્દો છે એ ઇકોનોમિક ટાઈમ્સ ના છે, ફાઇનાન્શિયલ ટાઈમ્સ ના છે. અંકલ સેમ એના સમજાણું. ઘણી વખત તમને અમેરિકાની પેલી પોસ્ટર ઉપર તમે ઘણી વખત જોતા હશો તો એક દાઢી વાળો ટૂંકમાં વ્યક્તિ જોવા મળે. અમેરિકાની અંદર અંકલ સેમ એટલે કે જે અમેરિકાની ઇકોનોમીની અંદર એક એવું પ્રભુત્વ છે કે જેના દ્વારા જ્યારે અમેરિકા સ્ટાર્ટ થતું હતું, ટૂંકમાં એનું કામ થતું હતું, એ વખતે આનું યોગદાન ઇકોનોમીને બૂસ્ટઅપ કરવાની અંદર આનું યોગદાન સૌથી મોટું છે, અંકલ સેમ. ઓકે, એટલા માટે એને અંકલ સેમ્સ ઇકોનોમી કહેવાય. ઓકે, ચાલો અહીંયા આવી જાવ. બરાબર. એટલે સૂર્ય, પૃથ્વીની સૌથી નજીકનો જો કોઈ તારો હોય તો એ સૂર્ય છે. પરંતુ સૂર્ય પછીનો બીજા નંબર ઉપરનો સૌથી નજીકનો તારો એટલે કયો? પૃથ્વીની બીજા નંબર ઉપર સૌથી નજીકનો તારો એટલે પ્રોક્સિમા સેન્ચુરી. શું નામ એનું? પ્રોક્સિમા સેન્ચુરી કહેવામાં આવે છે.
બરાબર. હા, સર આમ ટોપિક થી અલગ એક ક્વેશ્ચન છે કે બોલો. ફ્યુઝન અને ફિઝન વચ્ચેનો ડિફરન્સ કયો ને સર? આ સંલયન અને વિખંડન. સંલયન. જો કોઈને જવાબ દેવો હોય તો પછી હું જવાબ દઉં. હમણાં જે બેને જવાબ આપ્યો હતો, કારણ કે એના કોન્સેપ્ટ સાચા છે. હા, પેલા ફ્યુઝન એટલે છે ને કોમ્બિનેશન, ફ્યુઝન એટલે હા, કોમ્બિનેશન કે બે હિલિયમ છે ને ઈ જોઈન્ટ થઈને હાઇડ્રોજન બનાવે ને તો એને ન્યુક્લિયર ફ્યુઝન કહેશું. અને ફિશન એટલે છે ને આખું ડિસઇન્ટિગ્રેશન કે એક હમ, હાઇડ્રોજન છે એને એનર્જી આપીએ તો એનું હિલિયમ બે હિલિયનમાં કન્વર્ઝન થાય ને તો એને ફિશન કહેશું, તો એ ન્યુક્લિયર ફિશન કહેવાશે. સાયન્સ બેકગ્રાઉન્ડ યસ સર. એટલે જ કહું છું ને મને. ચાલો, ચાલો, વેરી ગુડ. ઓકે સર, ઓકે. બરાબર. હા સર, એટલે મારે હતું જ પણ મેં કીધું પરફેક્ટ કરી લો એમ. ઓકે, ઓકે, ચાલો. જવાબ આપી દીધો એટલે હવે તો ટૂંકમાં ઘણી, હવે તમે લોકો હોશિયાર થઈ ગયા છો. ચાલો. સૂર્ય પછીનો પૃથ્વીનો સૌથી નજીકનો જે તારો છે એ પ્રોક્સિમા સેન્ચુરી કહેવાય છે. એનું નામ શું છે? પ્રોક્સિમા સેન્ચુરી. બરાબર, કે પૃથ્વીની નજીકમાં આવે છે. સૂર્ય પછી પૃથ્વીની નજીકમાં પ્રોક્સિમા સેન્ચુરી છે. કેટલા પ્રકાશ વર્ષ દૂર છે? તો કે 4.3 પ્રકાશ વર્ષ. 4.3 પ્રકાશ વર્ષ માત્ર એટલો દૂર છે. એટલે આ નજીક કહેવામાં આવે છે. બરાબર. ઓકે, હવે તારાઓ વિશે ઘણી બધી એવી મિથ ને વાતો આપણે જોઈ હોય, એના ઉપર વાત કરવું છે કે વામન તારા એટલે શું? વામન તારા ઇંગ્લિશમાં એને ડ્વાર્ફ સ્ટાર કહેવામાં આવે. ડ્વાર્ફ સ્ટાર્સ. ડ્વાર્ફ સ્ટાર, વામન તારા, આ શબ્દ શેના માટે વાપરવામાં આવે છે? જે તારાઓ સૂર્યના પ્રકાશથી, બરાબર, જે તારા ઉપર સૂર્યનો પ્રકાશ ઓછો પડતો હોય, બરાબર, જે તારાઓ છે એનો પ્રકાશ સૂર્યના પ્રકાશથી ઓછો હોય એને કહેવાય વામન તારા. એટલે કે સૂર્યના પ્રકાશથી ઓછો પ્રકાશ હોય, આને કહેવાય વામન તારા. શું? વામન તારા. સૂર્યના પ્રકાશથી ઓછો પ્રકાશ જેનો હોય એને કહેવાય વામન તારા, ડ્વાર્ફ સ્ટાર. ત્યાર પછી લાલ દાનવ, રેડ જાયન્ટ, આવો શબ્દો હોય. હવે તારાઓ છે એનું જ્યારે મૃત્યુ નજીક આવે, એટલે કે તારાઓમાં જે ફ્યુલ હોય એ ફ્યુલ પૂરું થવા ઉપર આવે ત્યારે એનો હાઇડ્રોજન ખલાસ થઈ જાય અને એ વખતે એ લાલ કલર જોવા દેખાવા માંડે ત્યારે એને કહેવાય લાલ દાનવ. આ કેવું કે જ્યારે કોઈ પણ જ્યોત છે એ પૂરી થવા આવતી હોય ત્યારે વધારે પ્રકાશિત થાય, એના જેવી બાબત છે કે તારાઓ જ્યારે એનું ફ્યુલ પૂરું થતું હોય, એમાં હાઇડ્રોજન ખલાસ થતો હોય ત્યારે તારો એ લાલ કલરનો દેખાય ત્યારે એને કહેવાય લાલ દાનવ કહેવાય. શું? રેડ જાયન્ટ કહેવામાં આવે. સમજાણું? રેડ જાયન્ટ. શું? તારા લાલ કલરનો દેખાવા માંડે કેને લીધે? તો કે હાઇડ્રોજન પૂરું થઈ ગયું. ઓકે, હાઇડ્રોજન છે એ પૂરું થઈ ગયું એટલે આ વસ્તુ જોવા મળે. મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ યુગ્મ તારા એટલે બાઇનરી સ્ટાર્સ. યુગ્મ તારા, બાઇનરી સ્ટાર શું છે? કે ગુરુત્વાકર્ષણને કારણે તારાઓ એકબીજાથી નજીક હોય તો આવા જે બે તારાઓ છે એને યુગ્મ તારા કહેવાય. કેને લીધે? ગુરુત્વાકર્ષણને લીધે. એકબીજાથી નજીક હોય એને કહેવાય યુગ્મ તારા અથવા બાઇનરી સ્ટાર્સ. એકદમ નજીક હોય એવા. ત્યાર પછી નોવા. હવે આ નોવા એટલે શું? નોવા એટલે કે જે તારો એકદમ વધારે પ્રકાશિત હોય, અત્યધિક પ્રકાશિત હોય એવા તારાને નોવા કહેવામાં આવે. અત્યધિક પ્રકાશિત હોય એવા તારાને કહેવાય નોવા કહેવાય. બરાબર. ત્યાર પછી સુપરનોવા આવે. સુપરનોવા નામનો શબ્દ કે 20 થી પણ વધારે મેગ્નિટ્યુડ વાળો તારો, અહીંયા માટે 20 થી પણ વધારે મેગ્નિટ્યુડ, એનાથી પણ વધારે પ્રકાશિત હોય, 20 થી વધારે મેગ્નિટ્યુડ વાળો તારો, બરાબર, જેનો પ્રકાશ 20 મેગ્નિટ્યુડ થી પણ વધારે હોય
એવા જે તારાઓને સુપરનોવા કહેવામાં આવે. એકદમ મસ્ત પ્રકાશિત હોય, બરાબર, એવો તારો કહેવાય છે. સમજાણું બધાને? યસ સર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ ન્યુટ્રોન તારા કોને કહેવામાં આવે? ન્યુટ્રોન તારા. તમને અહીંયા એવું લાગતું હશે કે આપણે સ્પેસ વર્લ્ડ કરીએ છીએ, સ્પેસ ટ્રાવેલ કરીએ છીએ, પરંતુ એ અવસર પણ આવશે. ઇલન મસ્ક, એની કંપની સ્પેસ એક્સ, જે ભવિષ્યની અંદર આવનારા 10 વર્ષની અંદર માણસ સ્પેસ ટ્રાવેલ કરશે ને કરશે. 2024 સુધીની અંદર ઇલન મસ્ક દ્વારા જાપાનનો એક વ્યક્તિ છે, એણે 7 સીટનું આખું ખોલી ટૂંકમાં જે રોકેટ બુક કરી લીધું છે, અને એ વ્યક્તિને ત્યાં સ્પેસ ટ્રાવેલ કરવામાં આવશે. એટલે આજે આપણે અહીંયા આ સમયે બેઠા છીએ, તારીખ 19/1/2021, અને સમય છે 12 વાગ્યે, બપોરના 12 વાગ્યા છે. આવનારા 10 વર્ષની અંદર તમે તમારા અલગ અલગ જગ્યાએ સેટલ થઈ ગયા છો, કોઈ એમાંથી ઓફિસર હશે, કોઈ અલગ અલગ જગ્યાએ હશે, ત્યારે યાદ કરજો મને કે સર બોલ્યા હતા કે સ્પેસ ટ્રાવેલ શક્ય છે, અને એ સ્પેસ ટ્રાવેલ થઈ તો ગયું, બરાબર. પછી ધીમે ધીમે શરૂઆત થશે સ્પેસ ટ્રાવેલ ઉપર. ચાલો, ન્યુટ્રોન તારા. ન્યુટ્રોન તારા કોને કહેવામાં આવે છે? ન્યુટ્રોન તારા એટલે કે સુપરનોવા તારાઓના વિસ્ફોટ પછી. હા, એક ઇન્ફોર્મેશન હતી. હા, હા. ક્રિસ્ટોફર નોલન ના એક મૂવીમાં સ્પેસ વાળી આ એક બહુ મસ્ત રીતે બતાવેલું હતું. ક્રિસ્ટોફર નોલન નું મને નામ નથી યાદ આવતું. ક્રિસ્ટોફર નોલનની જે જોરદાર પણ મૂવી હતી. હોય જોરદાર હોય છે. એના કોઈ પણ એક મૂવી વાર. હમણાં જોરદાર હોય છે. સ્પેસ સબ્જેક્ટ છે ને એ બહુ મોટો છે. સ્પેસ જિંદગી નીકળી જાય. ચાલો, ન્યુટ્રોન તારા, સુપરનોવાનો વિસ્ફોટ થયો. હવે ઈ તારાઓ સુપરનોવાના વિસ્ફોટ બાદ જે અલગ અલગ વિખેરાયેલા જે ન્યુટ્રોન યુક્ત પદાર્થો હોય એને કહેવાય ન્યુટ્રોન તારો. સુપરનોવાના વિસ્ફોટ બાદ વિખેરાયેલા ન્યુટ્રોન યુક્ત પદાર્થો, આને કહેવામાં આવે ન્યુટ્રોન તારા. આને ન્યુટ્રોન તારા કહેવામાં આવે. ત્યાર પછી ક્વેસર. ક્વેસર એટલે શું? ઇંગ્લિશમાં જો આવી રીતે કહેવામાં આવે ક્વેસર. ક્વેસર કોને કહેવામાં આવે છે એ જુઓ કે ક્વેસર એટલે કે બ્રહ્માંડની અંદર જે વસ્તુઓ વિખેરાયેલી છે, બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડની અંદર જે વિખેરાયેલા બ્રહ્માંડ. સર રેડિયો તરંગો વાળું આમાં હોય કે નહીં? કઈક રેડિયો તરંગો નીકળતા હોય. આવે. બ્રહ્માંડની અંદર જે વિખેરાયેલા અર્ધ તારક દ્રવ્યો, એટલે કે જે તારો ન કહી શકાય, સંપૂર્ણ રીતે તારો ન કહી શકાય, એ અર્ધ તારક દ્રવ્યોમાંથી જે રેડિયો તરંગો બહાર નીકળે એને કહેવાય ક્વેસર. બરાબર? અર્ધ તારક દ્રવ્યોમાંથી જે રેડિયો તરંગો બહાર નીકળે, બરાબર, એને કહેવાય ક્વેસર. સમજાણું? બીજી વાત કે આવા બધા છે અર્ધતારક દ્રવ્યો આકાશગંગાથી નાના હોય, અને પણ આકાશગંગા કરતા વધારે ઉર્જા ઉત્પન્ન કરતા હોય એવા હોય. કેટલાક વધારે ઉર્જા કરતા, કેટલાક ચા કરતા કેટલી ગરમ, એના જેવી બાબત છે કે હોય કાંઈ નહીં પણ મારા હારા ગરમ હોય, એની જેમ વાત છે. તારા નો કહેવાય, પણ અર્ધ તારક એટલે શું થાય? તારો નો કહેવાય, જે તારો ન કહી શકાય, પરંતુ એમાંથી થોડા ઘણા અંશે રેડિયો તરંગો છે એ બહાર નીકળતા હોય. તારા બનવા હજી બનતા નો, તારાનો એક કહેવાય કે પ્રી સ્ટેજ હોય બનવાની અંદરનો, એ અર્ધતારક દ્રવ્યની અંદરથી રેડિયો તરંગો બહાર નીકળે એ કહેવાય ક્વેસર. ડન? ચાલો, હવે કૃષ્ણ વિવર, આ ગુજરાતી શબ્દ છે,
કોઈ મને આનું ઇંગ્લિશ શબ્દ જો કોઈને ખબર હોય તો મને કયો. બ્લેક હોલ. હા, વેરી ગુડ. હોશિયાર થઈ ગયા હો પણ. બ્લેક હોલ. બરાબર, બ્લેક હોલ. સર લોજિક માર્યું, કૃષ્ણ એટલે આમ બ્લેક થાય એટલે. ના ના, ઘણી વખત લોજિક પણ તમારે 5-6 માર્ક લઈ આવી દે. કૃષ્ણ વિવર, બ્લેક હોલ. હવે આ બ્લેક હોલ ની શોધ કોણે કરી? આ એક અમેરિકન વૈજ્ઞાનિક હતો જેનું નામ છે વ્હીલર, જ્હોન વ્હીલર. જ્હોન વ્હીલર. જ્હોન વ્હીલર દ્વારા 1967 ની અંદર 1967 જેની અંદર સૌ પ્રથમ બ્લેક હોલ શબ્દનો પ્રયોગ કર્યો હતો. આણે જ્હોન વ્હીલરે બ્લેક હોલ શબ્દનો પ્રયોગ કર્યો એટલે વિશ્વને ખબર પડી કે ભાઈ આવું કંઈક બ્લેક હોલ જેવું કંઈક હોય છે. બરાબર, ઓકે. હવે આ બ્લેક હોલ આવે કઈ રીતે? કારણ કે ઘણા આ જે છે ને રસપ્રદ વસ્તુ છે, બ્લેક હોલ કઈ રીતે ઉત્પન્ન થાય. બ્લેક હોલ છે તારાઓના મૃત્યુ થઈ જાય, જ્યારે તારાનું મૃત્યુ થઈ જાય ત્યાર પછી એના ભાર જે છે એમનો ભાર સૂર્યના ભારથી 3 ગણો 5 ગણો વધી જાય. બરાબર, તારાઓ મૃત્યુ પામે એટલે એનો ભાર, એનો વેઇટ સૂર્યના વેઇટ કરતા 3, 4, 5 ગણો વધી જાય અને પછી એનું ગુરુત્વાકર્ષણ બળ પણ એટલું જ વધવા માંડે. બરાબર, ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું વધવા માંડે જે આજુબાજુના બધા તત્વો હોય એને ખેંચવા લાગે. સમજાય છે? એ આજુબાજુના તત્વો છે એને ખેંચવા લાગે અને એ આજુબાજુના તત્વો ખેંચાઈ આવી અને એ જગ્યા બની જાય કે જેમાંથી પ્રકાશ પણ બહાર નીકળી શકે નહીં. બરાબર, અને એ જ પ્રકાશ, કારણ કે તારાનું મૃત્યુ થઈ ગયું છે એટલા માટે એ પ્રકાશિત તો ન હોય, એટલા માટે એ બ્લેક હોલ હોય. એ ખેંચે, વસ્તુને ખેંચે છે અને એ બ્લેક હોલ એટલે જ હોય કે એને બ્લેક એટલા કહેવા માટે, કાળો એટલા માટે હોય. બરાબર, અને આ બ્લેક હોલ છે એ તમને ક્યારેય નરી આંખે જોઈ શકો નહીં. બરાબર, અત્યારે અહીંથી તમારે બ્લેક હોલ જોવું હોય કે નરી આંખે બ્લેક હોલ જોવા મળે નહીં. એના માટે હાઈ ડેફિનિશન કેમેરા, ટેલિસ્કોપ આ છે તે છે બધું જોતું હોય. એટલે આ રીતે બ્લેક હોલ બને. સમજાણું? યસ સર. બ્લેક હોલમાં ઘણા આપણે નાના હોય ને ત્યારે આવા બધા શબ્દો સાંભળ્યા હોય અને આપણે રસ હોય. ક્લિયર બધાને બ્લેક હોલ વિશે? ક્યારે બને, કઈ રીતે બને, સમજાઈ ગયું? ફરી પાછું જે રિપીટ કરું છું, તારાઓનું મૃત્યુ થઈ ગયું. તારાઓનું મૃત્યુ થાય એટલે તારાઓની અંદરનું ફ્યુલ પૂરું થઈ ગયું એટલે ત્યાર પછી કાળો રંગનો બની જાય. બરાબર, હવે ઈ તારાની અંદર સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ કરતા 3 થી 4 ગણું ગુરુત્વાકર્ષણ બળ વધી જાય. એનો વેઇટેજ વધી જાય અને આજુબાજુની વસ્તુ છે ખેંચવા માંડે કે એમાં કોઈ પણ વસ્તુ આવે, તારો આવી જાય બીજો, કે પછી કોઈ ગ્રહ આવી જાય કે આ છે અવકાશીય પિંડ, બધું આવી જાય. એમાંથી કોઈ પ્રકાશ બહાર ન નીકળી શકે અને આવી રીતે સર્જન થાય બ્લેક હોલનું. સમજાણું? બ્લેક હોલ આ રીતે સર્જન પામે. યસ સર. ડન. નેક્સ્ટ, ધૂમકેતુ. ધૂમકેતુ જેને ઇંગ્લિશમાં કોમેટ્સ કહેવામાં આવે. કોમેટ્સ. સર સર આ ગુરુત્વાકર્ષણ બળના લીધે જે ખેંચાય એટલે ત્યાં ઉર્જા વધારે પડતી હશે કે નહીં બ્લેક હોલમાં? નહીં, ઉર્જા જ ન હોય. કારણ કે તારો છે, ફ્યુલ પૂરું થઈ ગયું છે. ઉર્જા હોય તો એ પ્રકાશિત હોય, પણ તારો ફ્યુલ જ પૂરું થઈ ગયું છે એટલે ઉર્જા ન હોય. એની અંદર ઓનલી ગુરુત્વાકર્ષણ બળ, આકર્ષણ બળ હશે. તો આ વજન વધી ગયું એના લીધે ગુરુત્વાકર્ષણ થતું હશે ને સર? ભાર વધી ગયો. ઓકે. એમ નહીં, આપણે એક સરફેસ હોય, બરાબર, ઈ સરફેસ કપડાની સરફેસ હોય, બરાબર, કપડું રાખ્યું, એમાં હું બોલ નાખું, ભાર વાળો બોલ નાખું, તો કેમ આજુબાજુની વસ્તુ બધી નીચે ખેંચાઈ આવે કે નહીં? હા. બસ એ જ રીતે આ વસ્તુ થાય. ઓકે, ડન. ધૂમકેતુ સૂર્યની ફરતે એક નિશ્ચિત અથવા તો અનિશ્ચિત કક્ષાની અંદર. કેની ફરતે? સૂર્યની ફરતે. સૂર્યની ફરતે નિશ્ચિત કે અનિશ્ચિત કક્ષાની અંદર અવકાશીય જે છે એ વાયુના અથવા તો ધૂળના બનેલા જે ગોળા છે, સૂર્યની ફરતે નિશ્ચિત કે અનિશ્ચિત કક્ષામાં અવકાશીય ધૂળ
કે વાયુના બનેલા જે ગોળા છે એને કહેવાય ધૂમકેતુ. સૂર્યની જ્યારે પાસે હોય ત્યારે સૂર્યના ગરમીને કારણે આ ધૂમકેતુ છે એમાંથી વાયુ નીકળે. સૂર્યની જ્યારે નજીક આવે, ધીમે 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 સૂર્યની નજીક આવે એટલે એમાંથી શું નીકળે? ગરમ એમાંથી વાયુ જે છે એ નીકળે છે અને એ વાયુની આ પૂંછડી બને. સમજાય છે? પૂંછડી શું કામ કહેવામાં આવે? પૂંછડીયો તારો. પૂંછડીયો તારો એટલા માટે કહેવામાં આવે કે જ્યારે એમાં એક તો ધૂળ અને અવકાશીય વાયુનો બનેલો ગોળો હોય. હવે જેવો સૂર્યની નજીક આવે એટલે ઈ વાયુ જે છે ઈ એમાંથી નીકળે અને ઈ નીકળવાને કારણે ત્યાં પૂંછડી જેવો જે છે રચાય છે. પૂંછડીયો તારો એટલા માટે કહેવાય. બરાબર? હવે આના એક્ઝામ્પલ તો તમને ખબર જ છે. હેલીનો ધૂમકેતુ છે, એક હેલબોય છે, ફોબ્સ છે, એક ટેમ્પલ 1 છે, હેલ છે. આવા પ્રકારના અલગ અલગ ધૂમકેતુઓ તમને જોવા મળે. બરાબર? તો આ બધા ધૂમકેતુ. હેલીનો ધૂમકેતુ એટલે બધાને ખબર છે 76 વર્ષે ફરી પાછો રિપીટ થાય. બરાબર? 76 વર્ષે ફરી પાછો આ રિપીટ થાય. સમજાણું ધૂમકેતુ? નેક્સ્ટ ઉલ્કા અથવા તો ઉલ્કાપિંડ. હવે આને મીટિયોર્સ, મીટિયોર્સ, બરાબર, શું કહેવાય? ઉલ્કા મીટિયોર્સ કહેવામાં આવે. ઉલ્કાપિંડ એટલે કે મીટિયોરાઇટ્સ કહેવામાં આવે છે. હવે આ શું છે? આને કહેવાય આપણે ખરતા તારા, ખરતો તારો, ખરતો તારો, સ્ટાર. હવે અવકાશની અંદર જે ધૂળ, રજકણો, ધૂળના વાયુ, એ અવકાશીય ધૂળ કે રજકણોના બનેલો પદાર્થ છે. હવે આ પદાર્થ જ્યારે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અંદર વાતાવરણમાં પ્રવેશે એટલે એને કારણે ઈ ઘર્ષણ બળને કારણે સળગી જાય. બરાબર? ઘર્ષણ બળને લીધે સળગી જાય ને આપણને એવું લાગે કે આ ઉલ્કા જે છે એકદમ મસ્ત તેજ લીસોટાના સ્વરૂપે આવતું હોય. એકદમ તેજ લીસોટાના સ્વરૂપે તમને દેખાય. બરાબર? આવો બહુ મોટો પિંડ હોય તો એને ઉલ્કા પિંડ કહેવામાં આવે. બાકી નાનું નાનું હોય તો એ ઉલ્કા કહેવામાં આવે. પરંતુ ધૂમકેતુ અને ઉલ્કામાં ફરક શું? ધૂમકેતુ છે ઈ સૂર્યની પ્રદક્ષિણા કરતું હોય. ઈ સૂર્યની પ્રદક્ષિણા, બરાબર, એ નિશ્ચિત કે અનિશ્ચિત કક્ષાની અંદર. જ્યારે ઉલ્કાપિંડ તો ગ્રહોમાં ગમે ત્યાં હોય. જેવો ગ્રહ બાજુ આવે એટલે ખેંચાઈ જાય અને વાતાવરણની અંદર આવી જાય. એને કહેવાય ઉલ્કાપિંડ. ક્લિયર? યસ. યસ સર. ઓકે ઓકે, ચાલો. બરાબર? બધાને સમજાય છે ને? બધાને રેગ્યુલર? નો સમજાતું હોય તો પ્રશ્ન પૂછવાની છૂટ છે. અને કાલની અને આખી એ પીડીએફઓ છે એ પીડીએફઓ મેં આપી દીધી છે. લગભગ આજે તમને મોકલી દેશે. બરાબર? ઓકે? યસ. આજ બપોર સુધી તમારા મુકાઈ જશે. બે ગ્રુપની અંદર, ગર્લ્સના અને બોયઝના ગ્રુપની અંદર મુકાઈ જશે. ચાલો, હવે વાત કરીએ આપણે સૂર્યમંડળ, સૌરમંડળ. સૂર્યમંડળ કોને કહેવાય? આપણને ખબર જ છે. સૂર્યમંડળની અંદર સૂર્યની સાથે અલગ અલગ ગ્રહો છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો. પ્લુટો એટલે વામન ગ્રહ. લખીએ આપણે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, અહીંયા એક પ્લુટો કરી નાખીએ. આ આપણા આખા સૂર્યમંડળ છે. બરાબર? હવે આ સૂર્યની અંદર હું વાત કરું છું. સૂર્ય પૃથ્વીની સૌથી નજીકનો તારો. આ સૂર્યની સૌથી જે છે એ નજીકનો તારો છે. મિત્રો, સૂર્યની સપાટીનું જે તાપમાન અત્યાર સુધી ત્યાં કોઈ માપવા નથી ગયું, થર્મોમીટર લઈને કે ઇન્ફ્રારેડ ગન લઈને, કે સૂર્યનું તાપમાન કેટલું છે. પરંતુ એવું અંદાજો લગાડવામાં આવે છે કે સૂર્યની સપાટીનું તાપમાન, આ બહાર જે સપાટી તમને દેખાય ને, એ સપાટી ઉપરનું તાપમાન આશરે 60
60,000 છે, બરાબર. 60,000 જેટલું તાપમાન સૂર્યની અંદર છે, બરાબર, સૂર્ય ધરાવે છે. ઓકે, જે આ સપાટી છે સૂર્યની બાહ્ય જે સપાટી છે, બરાબર, એને કહેવામાં આવે ખાસ શું? પ્રકાશ મંડળ અથવા તો ફોટોસ્ફિયર. પ્રકાશ મંડળ અથવા ફોટોસ્ફિયરના નામે આને ઓળખવામાં આવે છે, જે બહારની સપાટી છે. બહાર સપાટીની વાત કરું છું. સૂર્યનું અંદર કેન્દ્ર ભાગ એકદમ મસ્ત સેન્ટરની અંદર એવું કહેવામાં આવે છે કે લગભગ 1.5 લાખ ડિગ્રી સેલ્સિયસ 1.5 લાખ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ધરાવે છે, બરાબર. અને આ જે વચ્ચેનું જે જગ્યા છે એના માટે શબ્દ આપવામાં આવે છે શું? ક્રોમોસ્ફિયર અથવા તો એને વર્ણમંડળ, ગુજરાતીમાં કેવું હોય તો વર્ણમંડળ. ડન. ક્રોમોસ્ફિયર અથવા તો વર્ણમંડળ. અંદર આ સપાટી ઉપરનું ફોટોસ્ફિયર, અંદરનું વચ્ચે ક્રોમોસ્ફિયર કહેવાય છે. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા 8.25 મિનિટ જેટલો સમય લાગે છે. 8.25 મિનિટ એટલે 8 મિનિટ 25 સેકન્ડ જેટલો સમય સૂર્યનું કિરણ પૃથ્વી ઉપર પહોંચતા સમય લાગે છે. ઓકે, આજે વાત કરવો જોઈએ કે સૂર્યનો વ્યાસ કહેવાય છે, લગભગ સૂર્યનો વ્યાસ તમને 14 લાખ કિલોમીટર જેટલો છે. 14 લાખ કિલોમીટર જેટલો છે. અને આ વ્યાસ પૃથ્વી કરતા 109 ગણો વધારે છે. પૃથ્વી કરતા સૂર્યનો વ્યાસ 109 ગણો મોટો છે એમ કહી શકાય. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પણ પૃથ્વી કરતા 28 ગણું વધારે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કરતા સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એ 28 ગણું મોટું છે. મોટા ઉપર વાત કરું, સૂર્ય પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. પૃથ્વી તો એની સામે ઇત્તુસી આવે, ઇત્તુસી, બરાબર. એના કરતા 13 લાખ ગણો મોટો છે એવો આ સૂર્ય. એટલા માટે આપણે એને દાદા કહીએ, સૂરજ દાદા, અને ચાંદાને કહીએ મામા. બરાબર છે? ઓકે, સૂર્ય છે એ પૃથ્વી સૂર્યનો માત્ર 2 અબજમો ભાગ. પૃથ્વી સૂર્યનો માત્ર 2 અબજમો ભાગ જ ધરાવે છે, બરાબર. અને આ જેટલી ઉર્જા પૃથ્વી મળે છે, પૃથ્વીને દરરોજ જેટલી સૂર્યમાંથી ઉર્જા મળે છે ને, એ ઉર્જા મેળવવા માટે તમારે 12,000 ટન કોલસો બાળવો પડે. ત્યારે તમને આટલી ઉર્જા મળે, ત્યારે તમને દિવસમાં આટલો પ્રકાશ મળે. એ 12,000 ટન તમે કોલસો બાળો ત્યારે 12,000 અબજ ટન જેટલું તમે કોલસો બાળો ત્યારે 12,000 અબજ ટન. બરાબર, આટલી ઉર્જા મેળવવા માટે તમારે આટલો કોલસો બાળવો પડે. ઓકે, હવે સૂર્યની અંદર શું છે તો કે સૂર્યની અંદર મુખ્યત્વે 71% જેટલો હાઇડ્રોજન છે. શું છે? 71% જેટલો હાઇડ્રોજન સૂર્યમાં છે. અને બાકીનો એટલે કે 26.5 એ હિલિયમ છે. એ સૂર્યની અંદર છે, બરાબર. ઓકે, સમજાણું આ વસ્તુ? સૂર્યની પરિભ્રમણ અવધિ, સૂર્ય પણ પોતાની ધરી ઉપર ફરે છે, બરાબર. સૂર્યની પરિભ્રમણ પોતાની ધરી ઉપર ફરે છે. કેટલા દિવસ લાગે એક આંટો પૂર્ણ કરતા? 25 દિવસ. પોતાની ધરી ઉપર ફરતા સૂર્યને એક આંટો પૂરો કરતા 25 દિવસ લાગે છે. પરિક્રમણ અવધિ, બરાબર, પરિક્રમણ સમય એટલે 250 મિલિયન યર્સ. ઓકે, ક્લિયર? સમજાણું બધાને? હજી એક વસ્તુ આવે કે સૂર્યનું વજન કેટલું ભાઈ? 2 સૂર્યનું વજન એટલે કે 2 × 1017 ટન જેટલું વજન સૂર્યનું છે. સમજાણું? સર,
હા સર આ બધી માહિતી વૈજ્ઞાનિકોએ કઈ રીતે કરી છે? અભ્યાસ. અત્યારે તો સારું સારું ટેકનોલોજી પણ આવી ગઈ છે, એટલે આ બધી માહિતી મળી જાય. બાકી હા, એવા પણ વ્યક્તિઓ ભારતની અંદર થઈ ગયા છે, આર્યભટ્ટ, કે જેને અહીંયા પૃથ્વી ઉપર બેઠા બેઠા એમ કહી દીધું કે પૃથ્વી છે એ એક ગોળ છે, અને પૃથ્વી એક ગોળ છે, અને આપણે પૃથ્વી છે એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે, એવું વાત જે આર્યભટ્ટ દ્વારા કહેવામાં આવી હતી. સમજાણું? યસ સર. ક્લિયર બધાને અહીંયા સુધી? યસ સર. યસ. હા એમ. બીજા બધા ક્યાંય ગયા? સુઈ ગયા કે? જાગીએ. હા, જાગો છો ને? તમે બધા સુઈ જશો તો હું તો એમને બોલે રાખીશ, તમે સુઈ જશો તો નો હાલે. સર, એક પૌરાણિક આપણે માનીએ છીએ સૂર્યને પાણી ચડાવવું જોઈએ, એના વિશે કઈ કહી શકાય તમે? ઈ ધાર્મિક બાબત છે. કઈ આઈડિયા હોય તમને તો? ના, એના વિશે મને આઈડિયા નથી. પાણી ચડાવવું જોઈએ એ આપણા એક ધાર્મિક આપણા સંસ્કાર છે, સંસ્કૃતિ છે. સૂર્યને જલ અર્પણ કરવું એ આપણી સાયન્સ સંસ્કૃતિ હજી છે. પોઈગું નથી ત્યાં લગે, એવું થયું ને? યસ. સર મેં એવું વાંચ્યું હતું કે એનાથી છે ને આપણે આંખની રોશની છે ને એમાં બેનિફિટ થાય છે એમ કે. એક મિનિટ. જો આંખની રોશનીમાં એમાં બેનિફિટ થતા હોય તો ભાઈ તમે સૂર્યની સામે વગર ચશ્મે જોજો, શું થાહે? મેં એવું વાંચ્યું હતું ઇન્સ્ટાગ્રામ પર. એટલે તો આંખ બંધ કરીને જોવાનું કહે છે સર. આંખ બંધ કરીને પાણી ચડાવવાનું હોય ને, એટલે આપણે કોરની આપણા પટલ ઉપર ફોકસ થાય ને, એના કારણે કોન્સન્ટ્રેશન વધે, એટલે એવું થાય. યોગમાં એમ કહે છે. સાચી વાત છે. જો હવે મને આ વસ્તુની ખ્યાલ નથી, એટલા માટે હું એ બાબતની વાત તો કહેવાય ને કે તમને આ છે કે નહીં એ સાચું ન કહી શકું. બરાબર? હું ચડાવતો નથી એટલે કહી દઉં છું. પાછળનો ધાર્મિક હેતુ ઈ થાય કે આપણે એને છે ને ઉર્જાના દેવ સ્વરૂપે માનીએ છીએ કે આપણને ઉર્જા પ્રોવાઈડ કરે છે એમ, એટલે એનું પૂજન કરીએ એમ. એક મિનિટ, આ વસ્તુ આપણામાં છે, બરાબર? આઇન્સ્ટાઈનનું ફોકસિંગ કેવું હતું? એને કોઈ દી સૂર્યને જલ અર્પણ કર્યું? કોઈ દી નહીં. બરાબર ને? આ યુરોપના દેશો છે એ કોઈ દી સૂર્યને જલ અર્પણ નથી કરતા. આવા ઘણા બધા એટલે દેશ કહું છું એમ કઈક રીઝન હશે ને. રીઝન આપણી સંસ્કૃતિ બાબતે, હું ધાર્મિક બાબતે કહી એમ શકું કઈક કે રીઝન હશે ને. હા, ધાર્મિક બાબતે કહી શકું, સૂર્ય એટલે કે ઉર્જાનો દેવતા છે, અને એનું સન્માન કરવા માટે કરી આપણે શકતા કરીએ હોય. છીએ આપણા દુનિયાની બીજા નંબરની પોપ્યુલેશન ધરાવતો દેશ કઈક સંસ્કૃતિમાં માને છે, તો કઈક તો રીઝન હશે. ના હોય, હોય, હું એમ ના નથી પડતો, રીઝન હશે, પણ મને નથી ખ્યાલ, એટલા માટે. રીઝન હોય પણ શકે, એવું જરૂરી નથી, પણ સાચું રીઝન મળવું ને એ મુશ્કેલ છે, સમજ્યા? સાચું રીઝન મળવું ને એ મુશ્કેલ છે. આપણને શું છે કે જનરલી વોટ્સઅપ યુનિવર્સિટી માંથી આપણે જે માહિતી મેળવતા હોય ને એમાંથી આપણે બિલીવ કરતા હોય. હમણાં પહેલી વખત આપણે બધા લોકડાઉનમાં હતા આપણે, ત્યારે પેલા મોદી સાહેબે થાળીને વાટકા વગાડવાનું કીધું હતું, બરાબર? થાળી બજાવો, તાલી બજા કરકે એ વસ્તુ કરી તો વોટ્સઅપ યુનિવર્સિટીની અંદર મેસેજ ફરવા માંડ્યા. તમને ખબર છે આ થાળી વગાડશો તો થાળી એના વાઇબ્રેશન, અવાજના વાઇબ્રેશન થી કોરોના ભાગી જાય. કોરોના ગયો કોરોના નો ગયો. આ બધું જ્યાં સુધી તમારી પાસે સત્ય નો આવે ને ત્યાં સુધી બિલીવ ન કરાય, મારા મત મુજબ, કે આપણે બધા એજ્યુકેટેડ છીએ એટલા માટે. બટ હા, હું મારી સંસ્કૃતિને વરેલો છું, સંસ્કૃતિ માનું છું, મારી સંસ્કૃતિ છે એને હંમેશા સન્માન કરવું જોઈએ. બટ કેટલીક વસ્તુઓ સંસ્કૃતિની આપણને પણ ન ખ્યાલ હોય, અને હું જો માનતો હોય તો ઋગ્વેદ, અથર્વવેદ, આપણા વેદો છે ને એ સાચા છે. પછી એની અંદર જે બ્રાહ્મણ ગ્રંથો આવ્યા, એ બ્રાહ્મણ ગ્રંથો એ કેવા બધા અલગ અલગ પ્રકારના રૂલ્સ ને રિચ્યુઅલ્સ ને બધું બહાર પાડ્યું, એ ખોટી વસ્તુ હતી. અને એને લીધે તમને ખ્યાલ હોય કે હિન્દુ ધર્મની અંદરથી લોકો બૌદ્ધ ધર્મમાં ટ્રાન્સફર થતા હતા, અને પછી શંકરાચાર્ય આવ્યા અદ્વૈતવાદનો સિદ્ધાંત લઈને, અને વેદો તરફ પાછા વળો એ વાતો કરી. એટલે આ વસ્તુ તમે જુઓ, ઇતિહાસ, સંસ્કૃતિ, તો એ આ રીતે ચાલતી આવતી હોય.
ઓકે, રાઈટ. એટલે આપણે એજ્યુકેટેડ પર્સન છીએ. ડોન્ટ બિલીવ ઇન હાઇપોથિસિસ, સોરી નોટ, ડોન્ટ બિલીવ ઇન મિથ. મિથ જે કહેવામાં, દરેક વસ્તુમાં પ્રશ્ન કરો, પ્રશ્ન કરો. બરાબર, અબ્દુલ કલામજી કહે છે ને કે પ્રશ્ન કરો એ સાચી ક્વોલિટી છે. પ્રશ્ન થવો જ જોઈએ. ચાલો, ઓકે. થોડીક આમ ઇતર ચર્ચા થઈ ગઈ. અહીંયા સુધી બધાને પેલા સમજાઈ ગયું? યસ સર. યસ. ડન. હવે વાત કરું છું સૂર્ય કલંકો, સોલાર સ્પોટ, સન સ્પોટ્સ. સૂર્ય કલંક એટલે શું? હા, આપણા ફેસ ઉપર ક્યારેક ક્યારેક નાના નાના સ્પોટ્સ જોવા મળે. અહીંયા સૂર્યની અંદર પણ નાના નાના સ્પોટ્સ જોવા મળે. સૂર્યની સપાટી ઉપર એટલે ફોટોસ્ફિયર, સપાટી ઉપર જે કાળા કાળા ધબ્બાઓ દેખવામાં આવે છે, કાળા ધબ્બાઓ, એને કહેવાય સૂર્ય કલંકો. સૂર્યની સપાટી ઉપર જે તમને, જ્યારે તમે સૂર્યની જે ટેલિસ્કોપમાં જોવો ત્યાં તમને કાળા કાળા ધબ્બાઓ દેખાય. હવે ઈ કાળા કાળા ધબ્બાઓને કહેવાય સૂર્ય કલંક અથવા તો સનસ્પોટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સનસ્પોટ હોય એના દ્વારા સૂર્યની અંદરની ગરમી બહાર આવે. બરાબર, સૂર્યની અંદરની ગરમી સનસ્પોટ્સ છે એના દ્વારા બહાર આવતી હોય. હવે આ સૂર્ય કલંકોનું જે છે દેખાવાની એક કહેવાય કે નિશ્ચિત સમય હોય છે વધારે દેખાવાની. આનું કાળ ચક્ર હોય, 12 વર્ષનું હોય. આનું કાળ ચક્ર કહેવાય, ઈ 12 વર્ષનું હોય. દર 12 વર્ષે તમે જુઓ તો આ સૂર્ય કલંકોની સંખ્યા ધીમે ધીમે વધતી જતી હોય. બરાબર, હવે જ્યારે સૂર્ય કલંકોની સંખ્યા વધે ત્યારે પૃથ્વી ઉપર તાપમાન વધે. જ્યારે સૂર્ય કલંકોની સંખ્યા વધે ત્યારે પૃથ્વી ઉપર તાપમાન વધે. શું છે? કારણ કે આ સૂર્ય કલંકોમાંથી સૂર્યની આંતરિક ગરમી બહાર આવે એટલા માટે. બરાબર, સમજાણું? સર, હા. આ જે 12 વર્ષ છે એ પૃથ્વીના એંગલ થી નક્કી થયું હોય ને, એમ Yes, કે આ પૃથ્વીના એંગલથી. 12 વર્ષે એક દેખાય એમ, એ એક નો હોય, ઘણા બધા દેખાય. એટલે એમ કે એ રીતે. ઓકે, નેક્સ્ટ સૌર પવન, સોલાર વિન્ડ કહેવામાં આવે. સોલાર વિન્ડ. સોલાર વિન્ડ એટલે કે સૂર્યની સપાટીમાંથી બહારની તરફ, ક્યાં? સૂર્યની સપાટીમાંથી બહારની તરફ જે તમને પ્રવાહિત થવા વાળી પ્રોટોન જ્વાળાઓ કહેવાય. શું? પ્રોટોન જ્વાળાઓ અથવા તો ધારાઓ જે એકદમ પ્રચંડ ઉર્જા આપે છે. સૂર્યની સપાટીમાંથી જેમ પ્રચંડ ઉર્જા બહાર નીકળે છે, આમ 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 એવી રીતે ચારે બાજુએ, જો આવી રીતે આપણે વાત કરીએ તો ચારે બાજુએ જે આ ઉર્જા નીકળતી હોય, બરાબર, ઈ જ્વાળાઓ છે એને કહેવામાં આવે સૌર પવન અથવા તો ધારાઓ કહેવાય, જે કહેવાય સૌર પવન. સૂર્યમાંથી જે પ્રોટોન જ્વાળાઓ, ધારાઓ નીકળે છે એકદમ ઉર્જાવાળી હોય, એને કહેવાય સૌર પવન, સોલાર વિન્ડ કહેવામાં આવે. ત્યાર પછીનો શબ્દ ફ્રોનહોફર રેખા. ફ્રોનહોફર રેખા છે એ લગભગ બહુ ઓછી જગ્યાએ ગુજરાતની અંદરના મટીરિયલમાં જોવા મળશે. શું છે આ ફ્રોનહોફર રેખા? તો કે ફ્રોનહોફર રેખાઓ જે સૂર્યની સપાટી ઉપર એક કાળી રેખા છે, બરાબર, બ્લેક કલરની લાઈન છે, અને એ બ્લેક કલરની લાઈનને ફ્રોનહોફર રેખા કહેવાય. કાળી રેખા છે, આવી રીતે લાઈન છે આમ, બરાબર, સૂર્યની સપાટી ઉપર તમને આમ બ્લેક કલરની લાઈન જોવા મળે, એને ફ્રોનહોફર લાઈન કહેવામાં આવે, રેખા કહેવામાં આવે છે. બરાબર, સમજાણું? પેલા ફ્રોનહોફર લાઈન. યસ સર. ઓકે, સર, એમાં આ સૂર્ય કલંક ની જેમ એમાંથી ઉર્જા નીકળતી હોય. યસ, ઉર્જા નીકળતી હોય. ત્યાર પછી ઉપસૌર. ઉપસૌર. ઉપસૌર એટલે કે ઇંગ્લિશમાં એનો શબ્દ છે પેરીહિલિયન. 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 ઓકે, ઉપસૌર એટલે શું? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જ્યારે ઓછું હોય ત્યારે એને કહેવામાં આવે ઉપસૌર. એટલે ધારો કે આ પૃથ્વી અને આ પૃથ્વી અને આ તમારો સૂર્ય, બરાબર, આ બંનેનું અંતર જ્યારે
સૌથી ઓછું હોય ત્યારે એ ઘટનાને કહેવામાં આવે ઉપસૌર. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જ્યારે ઓછું હોય એ ઘટનાને ઉપસૌર કહેવામાં આવે છે. તમને એવો પ્રશ્ન કરી શકો, સર કેટલું અંતર હોઈ શકે? 14,70,000 કિલોમીટર. સોરી, 14,70,00,000 કિલોમીટર. 14,70,00,000 કિલોમીટર જેટલું અંતર હોય બંને વચ્ચે, ત્યારે એ ઉપસૌરની ઘટના કહેવાય. બરાબર? કઈ ઘટના? ઉપસૌરની ઘટના કહેવામાં આવે છે. ઉપસૌર અથવા તો પેરિહિલિયન કહેવામાં આવે. બરાબર? હવે હમણાં 3 જાન્યુઆરી ગઈ, 3 જાન્યુઆરી, ત્યારે આ ઘટના થઈ. દર વર્ષે 3 જાન્યુઆરીએ આ ઘટના થાય છે. એટલે કે પૃથ્વી અને સૂર્ય બંને વચ્ચેનું અંતર એકદમ ઓછું છે. કેટલું? તો કે 14,70,00,000 કિલોમીટર જેટલું અંતર છે. બરાબર? કે બંને એકદમ નજીક છે. આપણા માટે આ એટલે કે બહુ મોટું અંતર છે, પરંતુ ઈ બેયને માટે બહુ ઓછું અંતર છે. ત્યાર પછી અપસૌર, કે જ્યારે પૃથ્વી અને સૂર્ય ઈ બંને વચ્ચેનું અંતર વધુ હોય, ડિસ્ટન્સ એનું વધુ હોય, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ વધારે હોય ત્યારે આને કહેવાય અપસૌર. શું કહેવાય? અપસૌર. હવે આ ઘટનાને કહેવામાં આવે એપિહેલિયન. એપિહેલિયન કહેવામાં આવે છે. એપિહેલિયન જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે બહુ મોટું અંતર હોય, લાંબુ અંતર હોય, ત્યારે ઈ ઘટનાને કહેવામાં આવે અપસૌર. હવે આ ઘટના ક્યારે થાય? દર વર્ષે 4 જુલાઈએ જોવા મળે. 4 જુલાઈની દિવસે તમને આ ઘટના જોવા મળે. સમજાણું? યસ સર. હા સર. બરાબર? હમણાં ગયું હતું જાન્યુઆરીની અંદર 3 તારીખે જ પૃથ્વી અને સૂર્ય સૌથી નજીક આવે એવી ઘટના હોય. ક્લિયર? બધાને સમજાઈ ગયું ભાઈ? યસ. કોઈના મનમાં કઈ સંશય, સંદેહ, ડાઉટ? ચાલો, વેરી ગુડ. હવે શરૂઆત કરીએ આપણે પૃથ્વી. પૃથ્વી નીલો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર? આ પૃથ્વી ગેલેલિયો હતો. ગેલેલિયો એવું કીધું હતું કે પૃથ્વી છે ને નારંગી જેવી છે. અને આમ તમે જુઓ તો થોડું ઘણું એવો આકાર તમને જોવા મળતો હોય છે. જીવ સૃષ્ટિ ધરાવનારો એકમાત્ર ગ્રહ, કે જેની ઉપર જીવ સૃષ્ટિ છે, એવો એક માત્ર ગ્રહ છે. આ નીલા રંગનો ગ્રહ છે, એટલા માટે ખાસ આને નીલા રંગનો ગ્રહ તરીકે પણ, બ્લુ પ્લેનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે? પૃથ્વીનો આકાર છે એ નારંગી રંગનો છે. એવું કહેવાય છે કે નારંગી રંગનો આ પૃથ્વીનો આકાર છે. તો એના માટે જે શબ્દ આપવામાં આવે છે જીઓડ, અથવા તો લધ્વક્ષ ગોલાભ કહેવામાં આવે છે. પૃથ્વીનો આકાર નારંગી રંગનો છે એટલા માટે એક શબ્દ આપવામાં આવે છે જીઓડ. જીઓડ. ઇંગ્લિશમાં પણ એને જીઓડ પણ કહેવામાં આવે છે. જીઓડ. અને બીજો છે શબ્દ લક્ષ, ખાસ કરીને લધ્વક્ષ ગોલાભ. ગોલાભ એટલે કે ઓબ્લેટ સ્ફેરોઇડ કહેવાય. ઓબ્લેટ સ્ફેરોઇડ. આ બંને શબ્દ જે છે એ વાત ક્લિયર? સમજણું? પહેલા તો લધ્વક્ષ ગોલાભ, પૃથ્વીનો આકાર જે નારંગી રંગનો છે એને જ લધ્વક્ષ ગોલાભ અથવા તો જીઓડ, આ બંને શબ્દો આપવામાં આવ્યા છે. ડન? સમજાણું પહેલા તો આ વસ્તુ? યસ સર. ઓકે. હવે પૃથ્વી ઉપરનો કેટલોક ફેક્ચ્યુઅલ ડેટા હોય છે. આ ખાલી પૂછાતો એટલો બધો નથી, પરંતુ તમારે એક નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરવા માટે તમને આપી દઉં છું. અત્યારે પૃથ્વીની ઉંમર જે કહેવામાં આવે છે એ પૃથ્વીની ઉંમર એટલે કે આશરે 4.6 અબજ વર્ષ. પૃથ્વીની ઉંમર અત્યારે, પૃથ્વી એટલી મોટી થઈ ગઈ છે, બરાબર?
આટલી ઉંમર અત્યારે પૃથ્વીની છે, બરાબર. પૃથ્વીનું જો ક્ષેત્રફળ ઉપર વાત કરીએ, પૃથ્વીનું ક્ષેત્રફળ ઉપર, તો એ પૃથ્વીનું જે ક્ષેત્રફળ તમે જોવો છો એ કેટલું છે? તો કે 51 કરોડ ચોરસ કિલોમીટર. 51 કરોડ ચોરસ કિલોમીટર પૃથ્વીનું ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ, બરાબર. જેમાં તમને 71% જળ ભાગ છે અને બાકીનો જે 29% છે એ જમીન ભાગ છે, જમીન ભાગ આટલો છે, બરાબર. ત્યાર પછી ઘનતા, ઘનતા ઘણી વખત પૂછાયેલી છે. ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી? તો કે 5.5 ગ્રામ પ્રતિ ક્યુબિક સેન્ટીમીટર, ક્યુબિક સેન્ટીમીટર, ક્યુબિક સેન્ટીમીટર કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી પૃથ્વીનું જે આ વિષુવવૃત્તીય પરિઘ માપવું હોય, વિષુવવૃત્તીય પરિઘ, વિષુવવૃત્તીય પરિઘ પૃથ્વીનું કેટલું થાય ભાઈ? પૃથ્વીનું વિષુવવૃત્તીય પરિઘ છે એ અંદાજિત એમ કહેવામાં આવે છે 7,929 માઇલ, સોરી, ના 24,000 માઇલ, 24,000 માઇલ જેટલો આ પૃથ્વીનો પરિઘ, વિષુવવૃત્તીય પરિઘ છે. પૃથ્વીની પરિભ્રમણ ગતિ, પરિભ્રમણ ગતિ, પૃથ્વીની પરિભ્રમણ ગતિ કેટલી? તો પૃથ્વીની પરિભ્રમણ ગતિ, પૃથ્વી પોતાની ધરી ઉપર, એક ધરી ઉપર ગોળ ફરે છે, એ ગતિ કેટલી? તો કે 1610 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. ત્યાર પછી પૃથ્વીની પરિક્રમણ ગતિ કેટલી? પરિક્રમણ ગતિ, આ પૃથ્વીની પરિક્રમણ ગતિ એ કેટલી છે? તો કે પૃથ્વીની પરિક્રમણ ગતિ 10,700, બરાબર, 10,700 અને 10,000, એક જ મિનિટ, 1,07,060 કિલોમીટર, 1,07,060 કિલોમીટર જેટલી છે, બરાબર. 1,07,060 કિલોમીટર જેટલી કિલોમીટર પર અવર ની સ્પીડ પરિક્રમણ ગતિની છે. 1,07,060 કિલોમીટર પર અવર ની પરિક્રમણ ગતિ છે. ડન? સમજાણું બધાને? સર મેં આઈ થિંક આ લાસ્ટ પીઆઈ ના પેપરમાં કે ક્યાંક વાંચ્યું હતું કે પરિભ્રમણ 1620 ની કે 10 ની જે ગતિ છે એ ઊભી રહી જાય તો એના શું સર્જનાત્મક પરિણામો આવી શકે છે? આ લાસ્ટમાં જ હતું, લાસ્ટ ની અંદર જ હતું. અને એનો જવાબ, હા, એનો જવાબ ઓપ્શન જે બી હતો ને એ આવતો હતો. પીઆઈ માં જ હતું ઓપ્શન બી. મને અત્યારે એટલું યાદ છે કે એમાં જે ઓપ્શન બી છે ને એનો જવાબ આવતો હતો, પીઆઈ માં જ હતો. આપણે છે ને ઈ ક્વેશ્ચન કાલ સોલ્વ કરશું. મને આખો ક્વેશ્ચન અત્યારે યાદ નથી, ક્વેશ્ચન અને આન્સર, બટ કાલે આવતીકાલે ના લેક્ચરમાં આપણે ડેફિનેટલી સોલ્વ કરશું. ડન? ક્લિયર? સર, પૃથ્વીની બહાર આપણે અવકાશમાંથી જોઈએ તો એની આ ગતિ છે એ આપણને દેખાય એમ. આ 1,610 ઘણી ગણાય ને એમ, 1 કલાકની અંદર એટલું બધું અંતર કાપી નાખે એમ. તો આપણે બહારથી આમ દેખાઈ શકે બ્રહ્માંડમાંથી જોઈ તો પૃથ્વી ફરતી હોય? આ તો દેખાય જ, દેખાય, પૃથ્વી ફરે છે એ તો દેખાય જ. એના માટે આપણે છે ને ત્યાં જવું પડે જોવા માટે. 10 વર્ષની રાહ જોવી પડશે ને સર, ઓલું 10 વર્ષ પછી ચાલુ થવાનું છે. હા, 10 વર્ષ ચાલુ થાય પણ પાછા ટિકિટ એવડી હશે ને. હા સર, ઈ વાત સાચી. ટિકિટ પોસાય નહીં એવી હશે. અત્યારે નોર્મલ જે ટિકિટ ના કરવા માટે સર નોકરી લેવી પડશે ને. પણ સર અધિકારી થઈ જાય તો એની ટિકિટ જોરદાર રહેશે. અરે ટિકિટની નોકરી લેવી પડે તોય ભેગું કરવું પડશે, 2-3 વર્ષ 5 વર્ષ પ્લાન કરવો પડશે કે નહીં મારે સ્પેસ ટ્રાવેલ કરવું છે, પછી 5 વર્ષ સેવિંગ કરવાની, પછી ત્યાં જઈને વાપરવાની. ઈ વસ્તુ ઇન્ડિયામાં લાગુ પડી જાય ને પછી 25 વર્ષ પછી વારો આવે આપણો.
હા, સાચી વાત છે. કારણ કે પેલા તો આપડા સાહેબ જાય ને રિબિન કાપવા. તો પછી મોદી સાહેબ. હે ઈ ઉદ્ઘાટન કરવું પડે. ચાલો. અહીંયા સુધી બધાને સમજાણું. હવે હજી એક પોઈન્ટ કે પૃથ્વીની દૈનિક ગતિ, પૃથ્વીની દૈનિક ગતિ, પૃથ્વીની દૈનિક ગતિ કેટલી છે? એટલે કે પરિભ્રમણ ગતિ કહેવાય. દૈનિક ગતિ એટલે પરિભ્રમણ ગતિ. તો પરિભ્રમણ અવધિ કહેવાય. દૈનિક ગતિની અવધિ કેટલી? 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ. આ દૈનિક ગતિ અવધિ છે. પૃથ્વીને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 23 કલાક 56 મિનિટ ને 4 સેકન્ડ જેટલો સમય થાય છે. ઓકે, તો આવી રીતે પરિક્રમણ અવધિ અથવા તો વાર્ષિક ગતિ અવધિ એ કેટલી? તો 365 દિવસ 5 કલાક કેટલી? 5 કલાક 48 મિનિટ અને 48 સેકન્ડ. 48 સેકન્ડ આટલો સમય પૃથ્વીને પોતાની એક પરિક્રમા પૂર્ણ કરતા લાગે છે. ડન? સર હા. સર આ લાસ્ટ પીઆઈ માં ઈ પ્રશ્ન હતો કે જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું હા. થાય? અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય? સર મેં આ લોકો આન્સર કે એમ છે કે પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય એવું કીધું છે. થઈ જાય, કારણ કે પૃથ્વી જો સ્ટોપ થઈ જાય, ફરતી સ્ટોપ થઈ જાય ને, તો જે અત્યારે જે ગુરુત્વાકર્ષણ બળ હોય ને, એ ગુરુત્વાકર્ષણ બળ વયું જાય. કોઈ પણ પદાર્થો છે એ ફરતા હોય ત્યારે એની અંદર ગુરુત્વાકર્ષણ બળ આવે. તમે જોઈ લ્યો, તમામ પદાર્થો ફરે છે અત્યારે. સર એમાં બીજા બે ઓપ્શન એવા છે કે વાતાવરણ તરક્ષણ છે ને સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય, અને ત્રીજો ઓપ્શન એવો છે કે પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રિ કે દિવસનો ચોક્કસ સમય બની જાય. તો સર ઈ સાચું જ ન ગણાય? ના, ન ગણાય. એના માટે એ સાચું એટલા માટે ન ગણાય કારણ કે ન્યા તમે એવું ચોખ્ખું નથી કીધું કે કઈ ગતિ, આખું નથી કીધું. આખું કીધું હોય ને તો એ સ્પેસિફિક આવે. એટલે સર આમાં સ્પષ્ટ એવું નથી કીધું કે પરિભ્રમણ કે પરિક્રમણ એમ એટલે. હા, સ્પષ્ટ નથી કીધું એટલા માટે. બરોબર. એ તો હું એટલે બધે બેયનું કહું છું. કોમન લેવાનું ને સર આપણે. સૂર્ય પણ પ્રદક્ષિણા શું? સર સૂર્ય પણ પ્રદક્ષિણા કરે છે ને યસ, ગેલેક્સીની. સૂર્ય પણ કરે છે. એટલા માટે જે આખો દિવસ ટૂંકમાં એટલે માટે એનો કહી શકાય ને કે પૃથ્વી ઉપર એક દિવસ ટૂંકમાં કાયમી માટે રાત કે કાયમી માટે અંધારું થઈ જાય. કારણ પણ સર જો આપણે પરિભ્રમણ સમજીએ તો સર એમ પૃથ્વી ફરે થાય છે ને. એના કારણે થાય છે ને સર. સૂર્ય ફરે છે એના કારણે થોડી દિવસ અને રાત થઈ જાય. દિવસ રાત પૃથ્વી જો ફરતી એક ઊભી એક રહી જાય તો એક દિવસ ને રાત સ્ટેડી થઈ જાય. એક જ મિનિટ. પૃથ્વીની અંદર દિવસ રાત એ પૃથ્વીની દૈનિક ગતિ એને લીધે થાય. દૈનિક ગતિ એટલે કે આ જે પૃથ્વી પોતાના ધરી ઉપર આમ ફરે છે ગોળ, એને લીધે. ઓકે, આ વસ્તુ પેલા સ્ટેટમેન્ટ સાચું? બરાબર? હા. આને લીધે આપણે દિવસ અને રાત થતા હોય છે. પણ જ્યારે સૂર્યની પણ વાત આવે, કારણ કે સૂર્ય પણ ફરે છે ને, ભલે સૂર્ય અહીંયા તમને એટલું નથી કીધું કે આટલા સમય સમજો, એટલું નથી કીધું કે આટલા સમયની અંદર આવે. પણ ધારો કે અત્યારે 250 વર્ષ માટે તમે પૃથ્વીને ફરતી, 250 મિલિયન વર્ષ માટે પૃથ્વીને ફરતી બંધ કરી દો પોતાની ધરી ઉપર, એમનામ સ્ટેડી કરી દો, તો સૂર્ય તો આટો મારી લે ને. સૂર્ય આમ આટો મારી લે, તો એને કારણે એ કઈ ચોખવટ થઈ નથી ને. હા, એ એટલે કેમ ચોખવટ નથી થઈ. હું ઈ જ કહું છું, એવી ચોખવટ નથી થઈ એટલા માટે એમાં. સર આમ તો આ પ્રશ્ન અસ્પષ્ટ ગણાય આમ જોઈએ તો. અસ્પષ્ટ છે, પણ જે હવે આમાં ઈ લોકો કઈ રીતે લે છે, કારણ કે ઘણા બધા લોકોએ કદાચ મોકલા પણ હોય કઈ પુરાવાઓ,
ફાઇનલ આન્સર કી આવે પછી આપણને ખબર પડે કે શું કર્યું એની. બટ હા, સર વાતાવરણની દ્રષ્ટિએ તમારું શું કેવું છે? સ્થગિત થઈ જાય કે નહીં વાતાવરણ? વાતાવરણ સ્થગિત થાય તો સર આમાં આ સ્થગિત લોકો કઈ રીતે થાય? આંતરસીમા વાતાવરણ સ્થગિત થાય પણ એવી કોરિયોલસ સ્પષ્ટતા ફોર્સ ના કારણે સર આખું આમાં તો તોફાન આપણે આવી જાય, કહી ઊભી શકીએ રહી ને જાય. કે એક જ મિનિટ. હા, શું બોલતા હતા તમે? કોરિયોલિસ ફોર્સ. હાજી, હમ એના કારણે આમ કોરિયોલિસ ફોર્સ જે છે ઈ કેને લીધે છે? તો કે પૃથ્વીની આ ગતિ, દૈનિક ગતિને લીધે, પૃથ્વીની સ્પીડની લીધે ગતિ છે, બરાબર? જી હા. ઓકે, હવે ઈ ગતિ જો બંધ કરી દઉં તો વધી જાય ને, થોડીક વાર તો ટૂંકમાં સર અફેક્ટ એની આમાં રહે તો જ ને, કેટલી સ્પીડ થી ફરતું હોય ઈ. સ્પીડ એના માટે છે ને સર આમાં તો એક જ વસ્તુ આપણે સાચી કહી શકીએ ને ટૂંકમાં, કે પૃથ્વી દૂર થાય. તમારો તમારો અવાજ જે તમારો બરાબર નથી એવો, અમને ફરી પાછો રિપીટ કરો. હેલો, તમારો અવાજ છે ને ઈ કટ થઈને આવ્યો છે, એટલે સ્પષ્ટ પ્રશ્ન નથી સમજાણો મને. સર ઈ ભાઈ ક્યાં ફોર્સ ની વાત કરે છે? કોરિયોલિસ બળ. તમારે ભાઈ થોડુંક નેટવર્કમાં આવી જાવ ને, જેથી કરીને મને પ્રશ્ન સ્પષ્ટ સમજાય. મારો અવાજ જો તમારા સુધી પહોંચતો હોય તો તમે ખાલી એક નેટવર્કમાં આવી જાઓ. સર એનું ગુજરાતી શું થાય? ઈ ફોર્સ નું કોરિયોલિસ બળ. આગળ કન્ટિન્યુ. ગુજરાતી હું કોરિયોલિસ બળ જ કહું છું, ગુજરાતીનું મને નથી ખબર. આમ એની વ્યાખ્યા શું એ ખબર નથી, એમ ઈ ક્યુ બળ છે એટલે. કોરિયોલિસ બળ એટલે કે બીજું કાંઈ નથી કે પૃથ્વી છે, બરાબર, એની જે ધરી ભ્રમણ ગતિને લીધે ઉત્તર ગોળા અને દક્ષિણ ગોળાની અંદર પવનો ફંટાઈ જવાની જે ગતિ છે, ઉત્તર ગોળાની અંદર આમ ડાબી બાજુ જમણી બાજુએ ફંટાઈ જાય, દક્ષિણ ગોળાની અંદર ડાબી બાજુએ ફંટાઈ જાય, એ બળ છે. એને લીધે તો કે દૈનિક ગતિ, પૃથ્વીની ધરી ભ્રમણ ગતિને લીધે. જો તમે એને સ્ટોપ કરી દો તો આ વસ્તુ થવાની નથી. પવનો જે ડાબી બાજુ મરડાવાના હતા એ ક્યાંય મરડાશે જ નહીં, એમ કહી શકાય ને. વાતાવરણ ત્યાં સ્થગિત થઈ જાય. એટલે સર તો ઈ વિધાન એ સાચું ગણાય ને તો પછી? હું માનું છું, મેં જેટલું વાંચ્યું છે એ પ્રમાણે હું આ વસ્તુના તારણ ઉપર આવ્યો છું. હું કદાચ ખોટો પણ હોઉં, આ પ્રશ્ન ઉપર હું કદાચ ખોટો પણ હોઈ શકું છું. હું એમ નથી કહેતો 100% સાચું, પરંતુ જે વિધાન છે એના ઉપરથી હું આ તારણ કાઢી શકું. ઓકે સર. હવે ફાઇનલ આન્સર કઈ રીતે આવે છે એ જોવાનું એક છે. ઓકે સર. હા, આ પ્રશ્ન જ આખો એક મસ્ત અટપટો પ્રશ્ન હતો. અને આ જે પેપર છે ને એનું ગુજરાતી ટ્રાન્સલેશન ઇંગ્લિશમાંથી કરવામાં આવ્યું છે, એટલે પેપર ઓરિજિનલી ઇંગ્લિશમાં નીકળ્યું છે. કારણ કે કેટલાક એવા શબ્દો અમે જોઈએ ને એટલે ખબર પડી જાય અમને, અને તમારે એમ જ હશે. ડન? હેલો? યસ સર. હા, ઓકે. સમજાણું અહીંયા સુધી બધાને? બીજા કોઈને કઈ પ્રશ્ન? નો સર. અચ્છા, એટલે હવે જોઈએ શું છે. બટ હા, મેં ઇકોનોમીની અંદર એક પ્રશ્ન ખોટો છે, એફડીઆઈ ને એફઆઈઆઈ બાબતે, એમાં મેં વસ્તુ મોકલેલી છે. હવે જોઈએ એ પ્રશ્ન મારો વેલિડ ગણે છે કે નથી ગણતા. મેં એમાં સોલ્યુશન મને એવું લાગ્યું હતું, અને એ પ્રશ્ન ઉપર મેં ઇકોનોમીના પ્રશ્ન બાબતે મોકલેલું છે. આ શું જગ્યાએ હતું એમાં સર? એમાં હતું એવું કે એફડીઆઈ બાબતેનો પ્રશ્ન હતો. અત્યારે એક્ઝેક્ટલી પ્રશ્ન પણ મને અત્યારે જનરલી યાદ નથી, બટ મેં એના ઉપર આખું મોકલી દીધું હતું કે ભાઈ એમાં એ જવાબમાં એવું હતું કે એફડીઆઈ ઈ વધારે યોગ્ય છે, એવો પ્રશ્ન હતો. હા હા, ડિફરન્સીસ બાબતે હતો કે હા, આ છે ડિફરન્સીસ અને આ બાબતે. રીતે હા કામ કરે છે. હા હા, એ બાબતે. એમાં એ જે ઓલા કીમાં છે ને એ થોડોક ડિફરન્સ છે.
એમાં સહકારી મંડળીઓનું છે ને સર? નહીં ઈ નહીં ક્વેશ્ચન નહીં ઈ નહીં ઈ નહીં ઈ નહીં ઈ નહીં. આખો એકચ્યુઅલ એફડીઆઈ ને એફઆઈઆઈ બાબતેનો જ પ્રશ્ન છે. હા, ઓલી વીમા કંપનીઓ વાળો. ના ઈ નહીં, વીમા કંપની વાળો નહીં. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ વસ્તુ થઈ. હા, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ પ્રશ્ન હતો. વિધાનો હવે 4 વિધાનો હોય, એટલા પ્રશ્ન હોય એટલે ઘણી વખત ભૂલી જવાય છે આમાં. અત્યારે પ્રશ્ન સામે આવે એટલે મેં કરી શકતા હોય. પેપર પૂરું વાંચી લીધું હોય એ ભાગ્યશાળી માણસ કહેવાય. પૂરું થાય એમ જ નહોતું. નહીં, પેપર નો થાય, કોઈનાથી નો થાય. તમે એક નહીં, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આખું પેપર ઈ એટલા સમયની અંદર નો કરી શકે. સર એફડીઆઈ એફઆઈઆઈ કરતા વધુ સ્થિર છે એવું એક સ્ટેટમેન્ટ હતું એ. હા 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 exactly, બસ. હા ટૂંકમાં હા બસ આ જ ઉપર, બરાબર, આ જ સ્ટેટમેન્ટ ઉપર. એટલે એમાં જે બીજા ત્રીજા સ્ટેટમેન્ટમાં થોડુંક કન્ફ્યુઝન અને એ વસ્તુ મારા મત મુજબ યોગ્ય નહોતી, એટલા માટે એ વસ્તુનો મેં જવાબ મોકલ્યો હતો એને, અને જવાબ મોકલી દીધો છે કમ્પ્લીટલી. તમારું શું સજેશન છે સર? સ્થિર કહેવાય કે ના કહેવાય? શું હતા તમે એ બાબતે? મેં આના વિશે ગઈકાલે જ વાત કરી. ગઈકાલે જ કોકે મને પ્રશ્ન પૂછ્યો હતો. હા સર, એફડીઆઈ માં લિક્વિડિટી વધારે હોય તમે કીધું. હા, ગઈકાલે જ મેં વાત કરી હતી. ચાલો હવે આવી જાય પૃથ્વી ઉપરના કેટલાક અગત્યના દિવસો. બરાબર, હવે ખાસ અગત્યના દિવસો ઉપર વાત કરતા હોય ત્યારે મકર સંક્રાંતિ હમણાં જ ગઈ, જે ખાસ એના માટે શબ્દો છે શીત અયનાંત. જીઓગ્રાફિકલી રીતે મકર સંક્રાંતિ, એના માટે શબ્દ છે શીત અયનાંત. જીઓગ્રાફિકલ શબ્દ છે શીત અયનાંત. ઇંગ્લિશમાં શબ્દ છે વિન્ટર સોલોસ્ટિસ. વિન્ટર સોલોસ્ટિસ કહેવામાં આવે. હવે આપણને ખબર છે મકર સંક્રાંતિ આ અગત્યના દિવસોની અંદર મકર સંક્રાંતિ 14મી તારીખે આવે, એ આપણા માટે. પરંતુ 22મી ડિસેમ્બર એટલે કે એ ઉત્તર ગોળાર્ધની અંદરનો સૌથી ટૂંકો દિવસ. ઉત્તર ગોળાર્ધમાં ટૂંકો દિવસ આવે, કારણ કે આ જે પૃથ્વી છે એ પૃથ્વી આમ ફરતી રહેતી હોય છે, બરાબર. એટલે આપણે જ્યારે અહીંયા શિયાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય, આપણે ઉનાળો હોય તો દક્ષિણ ગોળાર્ધની અંદર શિયાળો હોય. બે રિવર્સ પોઝિશન ઉપર જે જનરલી થતું હોય છે, બરાબર. હવે નેક્સ્ટ જે આપણે વાત કરીએ કર્ક સંક્રાંતિ. કર્ક સંક્રાંતિ કર્ક સંક્રાંતિ કર્ક સંક્રાંતિ અથવા તો એના માટે શબ્દ છે ગ્રીષ્મ અયનાંત. ગ્રીષ્મ અયનાંત એટલે કે ઉત્તર ગોળાર્ધની અંદર જ્યારે ગરમી હોય એવો દિવસ, અને એ 21મી જૂનનો દિવસ, જ્યાં ઉત્તર ગોળાર્ધની અંદર તમને સૌથી લાંબો દિવસ હશે, સૌથી લાંબો દિવસ, બરાબર. આ જગ્યાએ વિષુવવૃત્ત છે. આ લાઈન જે છે એ તમારે વિષુવવૃત્ત જે છે ઇક્વિનોક્સ કહેવામાં આવે. વિષુવવૃત્ત હોય ત્યાં તમે જોવા જાવ તો રાત અને દિવસ એ બંને સરખા હોય. રાત અને દિવસ વિષુવવૃત્ત ઉપર સરખા હોય. 12 કલાકની રાત, 12 કલાકનો દિવસ, 12 કલાકના દિવસો હોય છે, બરાબર. આ જે વિષુવ અથવા તો એના માટે એક શબ્દ છે સંપાત. શું કહેવાય? 12 કલાકની રાત ને 12 કલાકનો દિવસ, વિષુવ અથવા તો સંપાત. આ શબ્દ ગુજરાતી છે, બરાબર. ખાસ ભૂમધ્ય રેખા એટલે કે વિષુવવૃત્ત ઉપર 12 માસ રાત અને દિવસ સમાન હોય. વિષુવવૃત્ત ઉપર 12 માસ રાત અને દિવસ સમાન હોય, એટલા માટે જ એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. સૂર્યના કિરણો 12 માસ પડે, બરાબર. સમજાય છે આ વસ્તુ? ત્યાર પછી વસંત વિષુવ. વસંત વિષુવ એટલે કે સ્પ્રિંગ ઇક્વિનોક્સ કહેવામાં આવે. 21મી માર્ચના દિવસે, 21મી માર્ચ, બરાબર. એ ઉત્તર ગોળાર્ધની અંદર, દક્ષિણ ગોળાર્ધની અંદર 21મી માર્ચ, આ રીતે બંને દિવસો સમાન હોય. વસંત વિષુવ અને શરદ વિષુવ, બરાબર. એ આવે 23મી સપ્ટેમ્બર. આ બંને દિવસો એવા હોય કે દિવસ અને રાત ઉત્તર ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધમાં સમાન હોય, બરાબર, સમાન હોય.
દિવસ અને રાત, 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત એ બંને સમાન હોય એવી જ આ વાત. ડન? સમજાઈ ગયું? અને મધ્ય રાત્રિનો સૂર્યનો દેશ એટલે કે નોર્વે આપણને ખ્યાલ જ છે. ક્લિયર અહીંયા સુધી બધાઈને? યસ સર. ડન? અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આવતીકાલે અક્ષાંશ અને રેખાંશ ની ઉપર વાત કરીશ અને એના 2-4 સમ એના દાખલાઓ પૂછવામાં આવતા હોય છે અને એ દાખલાઓ જનરલી દરેક પરીક્ષાની અંદર હોય એટલે એ 1 માર્ક રોકડો થઈ જાય તમને. ક્લિયર બધાઈને? હા સર. એની ક્વેશ્ચન? કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો બોલો. નો ક્વેશ્ચન. ડન. ચાલો આજના લેક્ચરને આપણે અહીંયા જ વિરામ આપીએ. ફરી પાછા આવતીકાલે સવારે 11 વાગ્યે હું જ પોતે મળીશ અને ફર્ધર આપણે અક્ષાંશ અને રેખાંશ ની ઉપર વાત કરશું. સાથે સાથે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઉપર વાત કરીશ અને એના 4 અલગ અલગ પેટર્ન મુજબ સમ દાખલાઓ છે એની ઉપર પણ જોશું. બરાબર? અને પછી આપણે આગળ જે છે એ આપણી વાત રજૂ કરશું. ડન? ઓકે. ઓકે ચાલો. કોઈને કઈ પ્રશ્ન નથી ને ભાઈ? ના સર. ડન. ઓકે, વેરી ગુડ. બરાબર? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. હવે ડાયરેક્ટ નેક્સ્ટ લેક્ચર આવતીકાલે સવારે 11 વાગ્યે આ સેશનની અંદર મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જય હિન્દ.